ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુજરાતની નાટ્યકળાની અંદર નાટ્યકળાનો ઉદ્ભવ ગુજરાતમાં ક્યાંથી થાય છે, ત્યારબાદ તે ધીમે ધીમે કઈ રીતના આગળ વધે છે અને અત્યારે હાલ આધુનિકની અંદર એનું શું સ્વરૂપ છે, આજે આપણે જોવાનું છે. ગુજરાતની નાટ્યકળાની શરૂઆત ક્યાંથી થાય છે? નાટક ભજવવાની શરૂઆત ક્યાંથી થાય છે? કોઈ કહેશે? સરસ, સાચું છે, ભવાઈ. ભવાઈથી ગુજરાતની નાટ્યકળાની શરૂઆત થાય છે, પરંતુ ભવાઈ છે એ કોઈ એક પ્રાંગણમાં એટલે કે પંડમાં ભજવાતી હતી. ચાચર ચોક જેને આપણે કહીએ છીએ, ભવાઈ પૂરી થાય ત્યારબાદ ધીમે ધીમે કહેવાય છે કે પારસી લોકો છે એ પોતે પારસી નાટક મંડળીની સ્થાપના કરે છે. પારસીઓની અંદર એના ઉચ્ચારણ બોલાતા તમને ખબર હશે, પારસી લોકોનું ઉચ્ચારણ કેવું હોય, અડધું ગુજરાતી અડધું પારસી, એવી રીતના મિક્સ ભાષાની અંદર બોલતા હોય. શરૂઆત ત્યાંથી થાય છે. શરૂઆતની અંદર લોકો પારસી લોકો જે છે એ નાટક મંડળીની શરૂઆત કરે છે. નાટક મંડળી છે એક મંચ, એક થિયેટર ઉપર ભજવાય છે. અત્યારે હાલ જે રીતના થિયેટરો હોય છે જેની અંદર પ્રેક્ષકો બેઠા હોય ભજવાતું હોય તે જ રીતના ભજવાય છે. ધીમે ધીમે આગળ જતાં એ નાટક મંડળી છે, પારસી નાટક મંડળીમાંથી પ્રેરણા લઈને આપણે ગુજરાતી નાટક મંડળીની શરૂઆત કરીએ છીએ. ગુજરાતીની અંદર નાટકો ભજવવાની શરૂઆત કરીએ છીએ. એ ગુજરાતીની અંદર નાટકો ભજવાતા આગળ જતાં એક સમય એવો આવે છે કે ગુજરાતીની અંદર નાટકો ભજવવામાં લોકો પરિપૂર્ણ થઈ જાય છે અને લોકોનું મનોરંજન કરવામાં સાબિત થાય છે. ધીમે ધીમે એ કાળ છે એ થોડો વિસરતો જતો જાય છે. કેમ તો કે સિનેમાઓની શરૂઆત થઈ જાય છે, ત્યારબાદ મનોરંજનના બીજા સાધનો તમને મળી જાય છે અને આ જ મનોરંજનના સાધનોને કારણે આજે ધીમે ધીમે તમે નાટકો જુઓ તો તમને ઓછા ભજવતા જોવા મળે છે. ભવાઈ ક્યાંક ગામડાઓની ભજવાય છે, બાકી તમને જોવા મળતું નથી. તો કઈ રીતના આપણી રંગભૂમિની શરૂઆત થાય છે, કઈ રીતના આગળ વધે છે એ આપણે આજે જોઈએ છીએ. ગુજરાતની નાટ્યકળા. નાટક પહેલાં તો તમને ખબર છે કે નાટકની અંદર શું હોય છે તો કે લોકો દ્વારા સંવાદો બોલાતા હોય, હાવભાવ ભજવાતા હોય. પહેલાંના જમાનામાં નાટકની અંદર સ્ત્રીનું પાત્ર પણ પુરુષો ભજવતા હતા, તો તેના પોશાક પર ધ્યાન આપવામાં આવતું હતું, તેના હાવભાવ પર ધ્યાન આપવામાં આવતું હતું, તેની બોલી. કેમ કે છોકરો હોય ને છોકરીનું પાત્ર ભજવતો હોય તો છોકરી જેવી બોલી લાવવી પડે, તો એવા હાવભાવ છે, સંગીત છે, નૃત્ય છે. કોઈ એમને નાટક ભજવતું હોય તો તમને જોવામાં મજા ન આવે, પરંતુ જો શરૂઆત કરે છે અને શરૂઆતની અંદર શ્લોક ગાય છે, સ્તુતિ ગાય છે, કોઈ ફટાણા ગાય છે, કોઈ ગીત ગાય છે, તો તમને એ જોવાની અંદર થોડી વધારે મજા આવે છે. નૃત્ય કરતા હોય કે વચ્ચે કહેવાય છે કે ભાઈ નાટકની શરૂઆત છે, કથા સ્વરૂપ ચાલે છે, વચ્ચે આવે છે એવો વિભાગ કે જેની અંદર એમને કપડાં ચેન્જ કરવામાં આવું ના હોય છે, પાર્ટ બદલવાનો હોય છે, એ જાય છે, ત્યાં પડદો પડે છે, ફરી પાછો ખુલે છે અને એક કહેવાય ને કે નાચવા માટે એક સ્ત્રી આવે છે જે લોકોનું મનોરંજન કરતી હોય છે. તો એમ વચ્ચે નૃત્યનો પણ સમાવેશ થાય છે. તો આમ નાટકમાં નાયકો દ્વારા સંવાદો છે, હાવભાવ, સંકેત છે, વેશભૂષા છે, સંગીત, નૃત્ય વગેરે વડે કોઈ ઘટના કે કથા વસ્તુને પ્રદર્શન કરવામાં આવે છે. આથી નાટકને અભિનય ગ્રંથ અથવા તો દ્રશ્ય કાવ્ય પણ કહે છે. અભિનય ગ્રંથ મીન્સ અભિનય કરવામાં આવે છે. બીજું છે દ્રશ્ય કાવ્ય એટલે કે જોઈ ગાવાની જે કળા હોય એને દ્રશ્ય કાવ્ય કહે છે. નાટકમાં નૃત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ તેમજ સ્થાપત્યનો સમન્વય થતો હોવાથી તેને સર્વકળાના સંગમ તરીકે ઓળખવામાં આવે છે. સર્વકળાનો સંગમ કેમ તો કે નાટક જ એવી વસ્તુ છે જેની અંદર નૃત્ય પણ આવે, સંગીત પણ આવે, ચિત્ર પણ આવે, શિલ્પ પણ આવે અને જોડે સ્થાપત્યનો પણ સમન્વય થાય છે. એનો જે બનાવેલો હોય સ્ટેજ, તો કથાને અનુરૂપ એનું સ્ટેજ બનાવવામાં આવે છે, કથાને અનુરૂપ એનું સંગીત લે છે, એની આજુબાજુ એવા ચિત્રો દોરેલા હોય છે, સંગીતના સાધનોનો એવો ઉપયોગ કરેલો હોય છે. ભવાઈની શરૂઆત કેવી રીતના થાય છે? ભૂંગળ દ્વારા ભવાઈની શરૂઆત થાય છે. તો એમાં ભૂંગળ લઈને 2-4 માણસો બેઠા હોય, 2-3 માણસો તબલા લઈને બેઠા હોય, કોઈક શરણાઈ લઈને બેઠું હોય, કોઈ મંજીરા લઈને બેઠું હોય, એવી રીતના ત્યાંનું
કરવામાં આવે છે સેટઅપ, અને એ બાદ નાટકની શરૂઆત થાય છે. તો નાટકની શરૂઆત ખરેખરમાં તો કહેવાય છે કે ઋગ્વેદના સમયથી થયેલી જોવા મળે છે. ઋગ્વેદની અંદરથી જ આપણને નાટક, કેમ કે ઋગ્વેદનો એક ગ્રંથ છે કતિપય સૂત્ર, જેમાં યમધમી છે, યમ નચિકેતા છે, પુરુરવા ઉર્વશી છે, અગસ્ત્ય લોપામુદ્રા છે, ઇન્દ્ર અદિતિ છે વગેરે અનેક સંવાદયુક્ત સૂક્તો જોવા મળે છે. ઋગ્વેદની અંદર આપણને આ બધું જોવા મળે છે. આની અંદર તમે યમ નચિકેતાની વાર્તા વાંચેલી હશે અથવા તો સાંભળેલી હશે કે ભાઈ નચિકેતા છે પેલા યમરાજા પાસે જાય છે અને કહે છે કે મારા પિતાએ તમને સોંપી દીધો છે તો તમે મને સ્વીકારી લો એમ કરી, અને યમરાજાના દરવાજે એ વ્યક્તિ બેસી રહી છે. આ બાજુ પુરુરવા નામના રાજા છે અને ઉર્વશી નામની અપ્સરા છે. આમાં પણ એવું જ છે કે અગસ્ત્ય નામના ઋષિ છે, લોપામુદ્રા, એ પણ એમના પણ સંવાદ છે. આ બાજુ ઇન્દ્ર અદિતિના સંવાદ છે. આ બધા નાટકોના સંવાદો આપણને એ સમયમાં જોવા મળે છે. એ સ્વરૂપથી આપણને એવું માનવામાં આવે છે કે નાટકોની શરૂઆત પ્રાચીન કાળથી થયેલી હોવી જોઈએ. આ સંવાદોમાં નાટકીય સંકેતો મળતા હોવાથી નાટ્યકલાનો ઉદ્ભવ વૈદિક કાળથી થયો હશે તેવું માનવામાં આવે છે. નાટ્યકલા પર બનેલ પ્રથમ ગ્રંથ કયો આવશે? નાટ્યશાસ્ત્ર. રચના કોણે કરેલી છે? ભરત મુનિ દ્વારા નાટ્યશાસ્ત્રની રચના થયેલી જોવા મળે છે. ઓકે, નાટ્યશાસ્ત્રની રચના કોણે કરેલી છે? ભરત મુનિએ. નાટ્યશાસ્ત્ર મુજબ નાટકની ઉત્પત્તિ ત્રેતા યુગમાં બ્રહ્માજી દ્વારા કરવામાં આવી હતી. ત્રેતા યુગમાં કોણે કરી હતી? બ્રહ્માજીએ કરેલી છે. નાટ્યશાસ્ત્રમાં ઋગ્વેદની વિષયવસ્તુ ઋગ્વેદની અંદર વિષયવસ્તુ છે. યજુર્વેદનો અભિનય લેવામાં આવે છે. સામવેદમાંથી ગીતોનો સંગમ છે અને અથર્વવેદમાંથી રસનો ઉલ્લેખ જોવા મળે છે. રસ એટલે 9 પ્રકારના રસ હોય તે, જેની અંદર ક્રોધ હોય, શાંતિ હોય, હાસ્ય હોય, આ બધા રસનો ઉદ્ભવ થાય છે. ફરી એકવાર ઋગ્વેદમાંથી શું છે? વિષયવસ્તુ. વિષયવસ્તુ મીન્સ યમ નચિકેતાની સ્ટોરી છે, પુરુરવા ઉર્વશીની સ્ટોરી છે. આ બધી કથા વસ્તુ તેમાંથી લેવામાં આવે છે. આગળ યજુર્વેદનો અભિનય. યજુર્વેદમાંથી અભિનયનો સમાવેશ થાય છે. સામવેદ જે સંગીતની ગંગોત્રી માનવામાં આવે છે તેમાંથી ગીતો લેવામાં આવે છે, જ્યારે અથર્વવેદમાંથી રસનો સમાવેશ થાય છે. એટલે કે 9 પ્રકારના રસ એક્સપ્રેશન તો આવવા જોઈએ ને. હાસ્ય હોય તો હાસ્યનું એક્સપ્રેશન આવવું જોઈએ, કે પછી ગુસ્સામાં હોય તો રૌદ્ર સ્વરૂપ દેખાતું હોવું જોઈએ. જેમ શંકર ભગવાન તાંડવ કરે છે એને રૌદ્ર સ્વરૂપ કહેવાય, તો એવું રૌદ્ર સ્વરૂપ પણ એમાં દેખાવું જોઈએ. તો નાટ્યની મુખ્યત્વે કહેવાય છે તેના હાવભાવ, તેના ચહેરાના એક્સપ્રેશન, તેની બોલી, તો જ નાટક છે સર્વશ્રેષ્ઠ બની શકે છે. ચલો નેક્સ્ટ. નાટ્યશાસ્ત્રની અંદર આવેલા 9 રસ. આ 9 રસ છે ગમે તે જગ્યાએ ઉપયોગી થાય છે કે 9 રસનું પૂછે તમને કે કયા કયા રસ આવેલા છે, તો એવું ના કહેવાય કે ભાઈ કેરીનો રસ ને એવું બધું અંદર ઓપ્શનમાં આપ્યું હોય તો એવું યાદ ના આવે કે આને રસ જ કહેવાય, લાવો ટીક કરીને આગળ જતા રહીએ, એવું નથી. ચાલો, શૃંગાર રસ. શૃંગાર, સ્ત્રીઓ જે શૃંગાર કરે છે, 16 શણગાર સજી હોય એ પ્રકારનો જે શૃંગાર હોય એમાં શૃંગાર રસ આવશે. નેક્સ્ટ આવશે વીર રસ. વીર રસ દેશભક્તિની ભાવના કહેવાય કે લડત લડવા જવાનું હોય ને પછી જે યુવાનના ચહેરા ઉપર ભાવ હોય એને વીર રસ કહેવામાં આવે છે, કે જીવીએ યા મરીએ પણ લડવાનું એટલે લડવાનું, એવું હોય છે વીર રસ. નેક્સ્ટ આવશે રૌદ્ર રસ, જે શંકર ભગવાનનું તાંડવ નૃત્ય, એ રૌદ્ર રસ છે. ત્યારબાદ ભયાનક રસ. અંધારાની રાત બતાવેલી છે કે વરસાદ પડે છે તો એ ભયાનક વાતાવરણ એવું ઊભું કરવામાં આવે છે. નેક્સ્ટ આવશે બીભત્સ રસ. નેક્સ્ટ આવશે હાસ્ય. ખબર જ છે, કરુણતા બતાવે કે રસ્તાની અંદર કોઈ કૂતરું પડેલું છે, એને વાગ્યું છે
તો આપણા મનની અંદર શું જાગે? કરુણા જાગે છે. નેક્સ્ટ આવશે શાંત. ચહેરાના હાવભાવ ઉપરથી આપણે શાંત છીએ એવું છે. નેક્સ્ટ આવશે અદ્ભુત રસ, આશ્ચર્ય, વિસ્મય, એ બધા રસ બતાવવામાં આવે છે. બીભત્સની અંદર કોઈ સ્ત્રી છે એના જોડે કોઈ દુરાચાર થાય છે એવી ભાવના છે, એને બીભત્સ રસ કહેવામાં આવે. એવું ચિત્રણ બતાવે તેવી ભાવનાઓ દર્શાવવી પડે. સ્ત્રીના ચહેરા ઉપર એવી ભાવનાઓ હોય, સામેવાળા વ્યક્તિના ચહેરા ઉપર એવા હાવભાવ હોય, એ બતાવે એને શું કહેવાય? બીભત્સ રસ કહેવાય. ઓકે, નવે નવ રસ ફરી એકવાર. પ્રથમ કયો આવશે? શૃંગાર, ત્યારબાદ વીર, ત્યારબાદ રૌદ્ર, ત્યારબાદ ભયાનક, બીભત્સ, હાસ્ય, કરુણ, શાંત અને અદ્ભુત. નેક્સ્ટ આવશે નાટ્યકલાના પ્રકાર. નાટ્યકલાના મુખ્યત્વે બે પ્રકાર છે. એક શાસ્ત્રીય નાટ્ય અને લોકનાટ્ય. શાસ્ત્રીય નાટ્યની અંદર ફરી એકવાર એ જ જે ગુજરાતમાં હાલ ભજવાતું નથી, પણ નાટ્યની અંદર શાસ્ત્રીય નાટ્ય મીન્સ પદ્ધતિ દ્વારા અનુસરવામાં આવે અને શાસ્ત્રીય નાટ્ય કહેવામાં આવે છે, કે જેની અંદર કથકલી જે છે ને કુચીપુડી જે છે ને એમાં નતા બધા વિષયો આવતા કે ભાઈ રાધા કૃષ્ણના રાસ બતાવવામાં આવે, વિષ્ણુ ભગવાનની કોઈ કથા બતાવવામાં આવે, એમાં સ્ટેપ બાય સ્ટેપ હોય છે. એવી રીતના લોકનાટ્ય મીન્સ લોકનાટ્યની અંદર કંઈ પણ વસ્તુ કરી શકો તમારા મનોરંજનના માટે. એમાં વિશેષ તાલીમની કોઈ જરૂર હોતી નથી. મીન્સ તમને ભવાઈ ભજવતા આવડતી હોય તો તમે ભજવી શકો છો, એના માટે કોઈ કોર્સ કરવાનો ન હોય. નેક્સ્ટ તમારામાં કંઈ છે બોલવાની શક્તિ, તો તમે નાટકમાં પાર્ટ લીધો હશે કોલેજોમાં ને એમાં, કે ચલો આપણામાં બોલવાની સારી એવી સ્પીચ છે. નાટક ત્યાં કોઈ તમને એમ નહીં કે તમે કોઈ જગ્યાએ તાલીમ લીધી છે કે કેમ, એને શું કહેવામાં આવે? લોકનાટક. એમાં આવશે અનુષ્ઠાત્મિક અથવા તો ભિક્તમય નાટ્યકલા. આ ખાલી ને ખાલી તમારી જાણકારી માટે છે. ઓકે, આની ડિટેલ્સના કોઈ પ્રકારો આવતા નથી, પણ આપણી જાણકારી માટે છે કે 3 પાર્ટ પડે છે. અનુષ્ઠાતિક અને ભિક્તમય નાટ્યકલા, મનોરંજન આધારિત નાટ્યકલા, ભવાઈ, અને લાસ્ટમાં આવશે દક્ષિણ ભારતીય નાટ્યકલા. દક્ષિણ ભારતની અંદર જે નાટકો થાય એને દક્ષિણ ભારતીય નાટ્યકલા કહેવામાં આવે છે. તો ફરી એકવાર ભારતીય નાટ્યકલાના કેટલા પ્રકાર છે? 2. કયા કયા? શાસ્ત્રીય અને લોકનાટ્ય. આ બાજુ પહેલો પ્રકાર લોકનાટ્યના 3 પ્રકાર છે. કયા કયા? અનુષ્ઠાતિક, મનોરંજન અને દક્ષિણ ભારતીય નાટ્ય કલા. આ 3 પ્રકાર છે. એમાંથી સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ક્યાંથી? ભવાઈ. આની ડિટેલ્સ નથી, એવું નથી કે ભાઈ આના પ્રકારોમાં કયા કયા આવે, કેમ કે નાટ્યના હાલ કોઈ પ્રકારો જે છે એ નથી. એવું નથી કે ભાઈ આપણે જેમ નૃત્ય શીખતા હતા એમ નૃત્યના જેવા પ્રકારો ડિટેલ્સ આવતા હતા, એવા નથી. ગુજરાતની અંદર તમને પણ ખબર છે કે નાટ્યનો ઉદ્ભવ છે એ બહારથી થયેલો છે, પારસી સમાજમાંથી થઈને આવ્યો છે. એટલે જે ગુજરાતી સાહિત્યના નાટકો આવે ને એ બધાનું પરીક્ષાની અંદર ક્યાંક તમને કોઈ પ્રશ્ન પૂછાય તો કેવી રીતના પૂછાય? તો ગુજરાતી સાહિત્યની અંદર પહેલેથી માંડીને છેલ્લે સુધી જે નાટકો આવતા હોય એ બધાને નાટ્યકળામાં ગણી લે. ઓકે, તો આપણા માટે જે મહત્ત્વનું છે એ હું તમને અત્યારે ચલાવું છું. પહેલાં તો ભવાઈ. ભવાઈની શરૂઆત આપણે આ વસ્તુ રિવિઝન કરીએ છીએ હાલ, કદાચ તમને ખબર હશે હિસ્ટ્રીની અંદર જ્યારે ભવાઈ આવી ત્યારે મેં તમને આખી ભવાઈ સમજાવી હતી ને? ઓકે, તો સાંસ્કૃતિક વારસાની અંદર ફરીથી આપણે રિવિઝન કરીએ છીએ. ચલો, ભવાઈની શરૂઆત કોણે કરેલી છે? સાચું છે. જે ક્વેશ્ચન આવે પછી આપણે આગળ ચલાવીએ છીએ. કયા વંશની અંદર ભવાઈની શરૂઆત થાય છે? ગુજરાતના જે વંશો હતા એમાં હજુ કંઈક યાદ કરો. સોલંકી પછી કયો વંશ આવે તો? ઓકે, વાઘેલા વંશના કયા રાજાના સમયની અંદર આ કામ થયું હતું? કર્ણદેવ. ઓકે, સરસ. દિલ્હી પર કયા રાજાનું અથવા તો કયા શાસન ચાલતું હતું? કયું શાસન ચાલતું હતું? કયા વંશનું? રાજા પછી પહેલા વંશ બોલો. આ સમય દરમિયાન કયા વંશનું શાસન ચાલતું હતું? સાચું છે. કોણ આવતા હતા? ખિલજી
રાજા બોલો. અલાઉદ્દીન ખિલજી. બે વ્યક્તિઓ આવ્યા હતા, એમના મોકલ્યા હતા પાટણ પર ચઢાઈ કરવા માટે. આલમ ખાનને તો સૂબો બનાવ્યો હતો, પણ સાચું છે. ઉલુગ ખાન અને બીજો વ્યક્તિ આવ્યો હતો પાટણ પર ચઢાઈ કરવા માટે. આ બે જણાને મોકલે છે. બરાબર. ફરી એકવાર વાઘેલા વંશની શરૂઆત હતી ત્યારે. ઓકે. વાઘેલા વંશની અંદર કર્ણદેવ વાઘેલાનું શાસન ચાલતું હતું. આ સમય દરમિયાન તમને ખબર છે કર્ણદેવ વાઘેલા, કર્ણઘેલો જેને આપણે કહી શકીએ છીએ, એમને માધવ મંત્રીના પત્ની અથવા તો માધવ મંત્રીના ભાભી ઉપર દુર્વ્યવહાર કર્યો હતો. માધવ મંત્રીને બહાર મોકલી દીધો હતો કચ્છમાં કે જાઓ ભાઈ તમે આ કામ કરીને આવો. ને માધવ મંત્રીના પત્ની અથવા તો એમના ભાભી પર દુરાચાર કર્યો. જ્યારે માધવ મંત્રી આવે છે ત્યારે ખબર પડે છે કે પોતાનું ઘર ખેદાન મેદાન થઈ ગયેલું છે. તો કે આ બધા કાંડ કર્યા કોણે? તો કર્ણદેવ વાઘેલાએ. માધવ મંત્રીને આવે છે ગુસ્સો અને દિલ્હી પર કહેણ મોકલે છે કે અલાઉદ્દીન ખિલજી તમે પાટણ પર આવો અને ચઢાઈ કરો. પાટણ પર આવવા ચઢાઈ કરવા માટે અલાઉદ્દીન ખિલજી તો રાહ જ જોતા હોય છે. માટે બે વ્યક્તિઓને મોકલે છે, ઉલુગ ખાન અને નુસરત ખાનને. ઉલુગ ખાન અને નુસરત ખાન આવે છે પાટણ ઉપર, કોઈને જોતા નથી અને મંદિરો લૂંટી નાખે છે, મંદિરો ખંડિત કરી નાખે છે. જે તે કહેવાય છે કે કંઈ પણ જે રસ્તામાં આવી એને તોડમફોડ કરે છે. જોડે જોડે બહેન દીકરીઓની લાજ પણ એ લેતા હોય છે. બહેન દીકરીઓની લાજ એ પોતે લઈ લેતા હોય છે ઉલુગ ખાન અને નુસરત ખાન. આ બાજુ અસાઈ ઠાકર પોતે ગીતો ગાવામાં, સંગીતની અંદર સામર્થ્ય ધરાવે છે. એકવાર એ પોતે આ બંને વ્યક્તિઓ આગળ ગીતો ગાય છે તો કહે છે કે માંગ માંગ માંગે તે આપું. આ બાજુ અસાઈ ઠાકરના ત્યાં તેમના કહેવાય ને પાટીદાર એટલે કે કડવા પાટીદાર પટેલની, એટલે કયા નામ હતું એમનું? હેમાળા પટેલ. હેમાળા પટેલની દીકરી ગંગા એમના ઘરે આવેલી હોય છે, અથવા તો હેમાળા પટેલની દીકરી ગંગાને આ લોકો ઉઠાઈને લાવ્યા હોય છે. અસાઈ ઠાકર કહે છે કે મારે બીજું કંઈ નથી જોઈતું, પણ આ મારી દીકરી છે, ગંગા છે, મારી દીકરી છે, તો તમે તેને છોડી દો, તમે તેની લાજ લેશો નહીં. આ બાજુ હોય ને અમુક પંચાયતિયાઓ, એ બધા ભેગા થઈને એવું કહે છે કે આમની તો કોઈ દીકરી જ નથી. જો એમને એમ કહો કે જો આમની દીકરી હોય તો આ લોકો એક ભાણે જમે. આ બાજુ એ સમયની અંદર એવો રિવાજ કે પટેલ અને બ્રાહ્મણ કોઈ દિવસ એક ભાણે જમે નહીં. જો જમે તો તેમનો ધર્મ ભ્રષ્ટ થાય. દીકરીની લાજ બચાવવા માટે અસાઈ ઠાકર પોતે ગંગા સાથે એક ભાણે જમે છે અને લોકો નાતમાંથી એમને બહાર કાઢી મૂકે છે. નાતમાંથી બહાર કાઢી મૂકે છે માટે તેમનું ગુજરાન ચલાવવા માટે તેમના પાસે કોઈ જ રસ્તો રહેતો નથી. અને પોતે આ સમાજના દૂષણોને જુએ છે અને વિચારે છે કે આપણે ભૂખે પણ ના રહેવું પડે અને આપણે સારી રીતના આપણું ગુજરાન કરી શકીએ. માટે તે શરૂઆત કરે છે ભવાઈની. પોતે ભવાઈની શરૂઆત કરે છે. સામાજિક દૂષણો બતાવે છે પોતાને ભવાઈની અંદર અને રોજ એકનો એક વેશ ન ભજવવો પડે માટે એ પોતે 360 વેશની રચના કરે છે. 360 દિવસના અલગ અલગ વેશ પોતે ભજવતા હોય છે. આમ થાય છે અસાઈ ઠાકર દ્વારા ભવાઈની રચના. અસાઈ ઠાકરે ભવાઈની રચના કરી હોવાથી અસાઈ ઠાકરને ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચલો ફરી એકવાર કોણે કરી છે શરૂઆત? અસાઈ ઠાકર. કયા વંશનું શાસન હોય છે? વાઘેલા વંશ. રાજા કયો? કર્ણદેવ વાઘેલા. દિલ્હી ઉપર કોનું શાસન હોય છે? ખિલજી વંશ. કોણ હોય છે રાજા? અલાઉદ્દીન ખિલજી. કયા બે વ્યક્તિઓને મોકલે છે? ઉલુગ ખાન અને નુસરત ખાન. એ પોતે. આ બાજુ હેમાળા પટેલની દીકરીનું નામ ગંગા. ગંગાને બચાવવા માટે અસાઈ ઠાકર પોતાનો ધર્મ ભ્રષ્ટ કરી દે છે અને પછી શરૂઆત થાય છે ભવાઈની. ઓકે, આ બધું મેં તમને ચલાવેલું છે માટે હું ફરીથી આ સ્ટોરી છે એ તમે એકવાર વાંચી લેજો. જુઓ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે અહીંયાથી ભવાઈ વિશે.
અલગ અલગ શબ્દો કયા કયા આવે છે તે જોઈએ. પહેલાં તો અષાઢ ઠાકરના 3 સંતાનો સમય જતા તરગાળા એટલે કે ત્રગાળા તરીકે ઓળખાય છે. નેક્સ્ટ, નાટ્યકળાનો ગુજરાતી પ્રકાર ભવાઈનો અર્થ થાય છે જિંદગીની કથા. ભવ એટલે ભવાઈ અને આઈ એટલે કથા. જિંદગીની જે કથા હોય એને ભવાઈ તરીકે ઓળખવામાં આવે છે. નાટ્ય ચર્ચાની પરિભાષામાં તે ઓપન એર અથવા તો એરીના પ્રકાર ગણાય છે. કેમ? તો કે ઓપન કંઈ હોતું નથી, થિયેટર જેવું કંઈ ના હોય. ગામ છે, ગામના પાદરે મોટો ચોક છે, તો ચોકની અંદર કે ભવાઈ ભરાવાની છે, 10 દિવસનો ખેલ જામે છે, 10 દિવસ બધા નાટ્ય આવે છે, નાટ્યકારો, અને ભવાઈ ભજવાય છે, માટે એને ઓપન એર અથવા તો એરેના પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આટલે સુધી ક્લિયર? ચલો નેક્સ્ટ, ભવાઈ એ ગાયન, વાદન, નર્તન અને કથનના માધ્યમથી હાસ્ય છે, કટાક્ષ છે, સ્વભાવ દર્શન છે, સમાજનું દર્શન છે, શક્તિનું પ્રગટીકરણ છે, ગૂઢ મર્મ, નાટ્ય તત્વ સાથે લોક શિક્ષણ અને મનોરંજન પ્રદાન કરે છે. જ્યારે પણ ભજવાય છે ત્યારે કોઈ કટાક્ષ દ્વારા, જેમ કે કજોડાનો વેશ છે, એમાં પુરુષ છે, નાનો છે, ને સ્ત્રી છે, યુવાન છે, તો આ એક પ્રકારનું કટાક્ષ થયું. કહે છે કે ભાઈ જ્યારે એ દીકરીના માતા પિતા પિયરથી આવે છે ત્યારે તો કે તારો પતિ ક્યાં છે? તો કે લખોટી રમવા ગયો છે, બહાર જાય છે બજારમાં શોધવા માટે કે મારો ક્યાં ગયો વર. પેલાને કહે છે કે હાથ જાલીને પકડી લાવે છે, ચાલ મારા માતા પિતા આવ્યા છે. તો આ શું છે? તો કે બંનેનો એ જ ડિફરન્ટ બતાવે છે કે યુવાન છે એ નાનો રમે છે, માટીમાં રમતો હોય છે, બહારને પકડી લાવે છે, અને પેલી સ્ત્રી યુવાન છે. એવો વેશ ભજવાય છે જેને કજોડાનો વેશ કહે છે. ત્યારબાદ સમાજનું દર્શન, સિદ્ધરાજ જયસિંહ જે છે એનો સગડા જેસન તરીકે ઉપયોગમાં નામ લેવાય છે. તો સગડા જેસનની કથા બતાવવામાં આવે, જસમા ઓડનની કથા, જે મેં તમને સંભળાવી હતી ને હિસ્ટ્રીના લેક્ચરની અંદર, કે જસમા ઓડનની કથા એ બધા ભાગ ભજવાય છે. પતઈ રાજાની કથા ભજવાય છે, ભાઈ માતાજી કે પાવાગઢની અંદર માતાજી કેવી રીતના, પતઈ રાજાનો નાશ કેવી રીતના થાય છે, એ બધી કથા અહીંયા ભજવવામાં આવે છે. ભવાઈ એ ધર્મના મિથ્યાભિમાન છે, સમાજના ચાલતા દંભ છે, અંધશ્રદ્ધા છે, સ્ત્રીઓની સામાજિક સ્થિતિ છે, સામાજિક અસમાનતાને સમાજ આગળ ખુલ્લા પાડ્યા છે. કે ધર્મની અંદર માનતા હોય તો ભવાઈની અંદર એવું ભજવાય કે એક વ્યક્તિને મુસ્લિમ બતાવાય, એક વ્યક્તિ હિન્દુ બતાવાય, અને એક વ્યક્તિ રાજા છે, તો બધા વ્યક્તિઓની એકતા બતાવે છે કે ધર્મના આધારે કોઈ અલગ પડતું નથી. સ્ત્રીઓની સ્થિતિ કે સ્ત્રીઓને ઘૂંઘટામાં રાખવાની હોય છે, ઘૂંઘટામાં એ સમયની સ્ત્રીઓ રહેતી હતી, તો એ સમયની અંદર સ્ત્રીઓની દશા એટલે કે એ સમયમાં સ્ત્રીઓ છે એને આગળ કેવી રીતના વધારવી એ નાટક દ્વારા લોકોને સંદેશ આપવામાં આવતો હતો. આ જ નાટકની વિશેષતા છે, ભવાઈની પણ વિશેષતા છે. અષાઢ ઠાકરે લોકોનું મનોરંજન થાય અને એકનો એક વેશ વારંવાર ન કરવો પડે તેના માટે 360 જેટલા વેશોની રચના થઈ છે. જેમાં સૌથી જૂનામાં જૂનો વેશ છે રામદેવ પીરનો વેશ. આ વેશ પર હેમચંદ્રાચાર્યના ત્રિશિષ્ટ સલાકા પુરુષ, આ ખાસ યાદ રાખજો, આઈએમપી છે. આ વેશ પર હેમચંદ્રાચાર્યના ત્રિશિષ્ટ સલાકા પુરુષની છાપ જોવા મળે છે. આ શબ્દ પૂછાય તો તમને યાદ રહેવું જોઈએ કે આ શબ્દ શાના રિલેટેડ છે? ભવાઈના રિલેટેડ છે. ઓકે, ચલો નેક્સ્ટ. ભવાઈની શરૂઆત વખતે મંચ પર સૌપ્રથમ ગણેશનો વેશ એટલે કે ગણપતિનો વેશ ભજવવામાં આવે છે, ગણપતિની સ્તુતિ કરવામાં આવે છે. ત્યારબાદ શામળાનો વેશ, લાલજી મણિયારાનો વેશ, મિયા બીબીનો વેશ, જૂઠણનો વેશ, આ બધા વેશ ભજવવામાં આવે છે. વારા પરથી આ બધા વેશની રચના થાય છે કે ધીમે ધીમે આ બધા વેશ ભજવાતા હોય છે. ભવાઈના વેશોને તેમની કેન્દ્રીય થીમ અનુસાર
6 પ્રકારની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. 6 પ્રકારની અંદર પહેલો પ્રકાર છે ધાર્મિક વેશ. ધાર્મિક વેશ મીન્સ ભગવાનની ભક્તિ આરાધના થતી હોય તેમાં, જેને લખવામાં આવે છે કે ગણપતિ છે, કાન ગોપી છે, કાન એટલે કૃષ્ણ ભગવાન અને ગોપીઓનો વેશ હોય. નેક્સ્ટ આવશે રાવલનો, રામદેવ પીરનો, શંકર ભીલડી તાળકાનો, ત્યારબાદ રામ લક્ષ્મણનો, વામન બલીનો, શંકર પાર્વતીનો. શંકર પાર્વતી અર્ધનારીશ્વર તરીકે, એટલે કે એક જ પુરુષ હોય, અડધું અંગ છે સ્ત્રી હોય ને અડધું અંગ શંકર પાર્વતી ભેગા હોય ને એવી રીતના એ પોતે નાચતા હોય છે, નૃત્ય કરતા હોય છે, તેને અર્ધનારીશ્વર કહેવામાં આવે છે. આ બધું લખશો નહીં તો ચાલશે, ખાલી પ્રકાર લખી દો. પહેલો કયો? ધાર્મિક વેશ. ધાર્મિક લખશો એટલે ખબર પડી જશે ભગવાન આધારિત જેટલા હોય એ બધા વેશ જે આવે એને ધાર્મિક વેશ કહેવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ઐતિહાસિક ઘટનાને અનુરૂપ વેશ. કોઈ પણ ઘટના હોય તેને દર્શાવવામાં આવે, તેમાં ઝુંડા ઝુલણ અથવા તો ઝંડા ઝુલણ પણ આવે છે આમાં. પછી જૂઠણ આવે છે, જસમા ઉડણ આવે છે વગેરેનો સમાવેશ થાય છે. જે પૈકી ઝંડા ઝુલણના વેશમાં આ બેઠી લાઈન છે એ પરીક્ષામાં પૂછાયેલી છે. અહીંયા ઝંડા કરી નાખજો. ઝંડા અથવા તો ઝુંડા બંને આવે છે એટલે ડોન્ટ વરી. સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશો આપે છે. પરીક્ષાની અંદર જ્યારે પ્રશ્ન પૂછાય ને આમાં લાઈનમાં કોઈ જ ફેર નહોતો, બેઠી લાઈન હતી કે ઝંડા ઝુલણના વેશ એ શાનો સંકેત આપે છે? સાંપ્રદાયિક સૌહાર્દ. તેમાં ઓપ્શન આવા જ હતા, સાંપ્રદાયિક સૌહાર્દ છે, અનુભવ છે, અનુભૂતિ છે, આવું બધું લખેલું હતું. તો શાનું આવે? સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશો આપે છે. નેક્સ્ટ સામાજિક મુદ્દાને અનુરૂપ વેશ. આ વેશની અંદર પ્રાથમિક તત્વ વ્યંગ અને સામાજિક ટિપ્પણી હોય છે. એટલે કે સામાજિક વ્યંગ કરવામાં આવે સમાજ ઉપર, જેમાં હસતા એ પોતે કરે કે જેમાં મેં તમને હમણાં જ સમજાવ્યું પેલું કજોડાના વેશની અંદર કે જે નાનો પુરુષ હોય અને મોટી સ્ત્રી હોય એમના વચ્ચે જે ઘરમાં ઝઘડે ચાલતી હોય અથવા તો જે રીતનું અનબનાવ થતા હોય એ શું દર્શાવે? તો કે સમાજની અંદર જ્યાં બે મેલ વિવાહ કરવામાં આવે છે ત્યારે આવા પ્રકારના તત્વો ઊભા થાય છે. ત્યારબાદ તમે સ્ત્રીને તો કેટલીક જગ્યાએ એવું બતાવે કે ભાઈ સ્ત્રી છે લાજ, કે તમને ખબર હશે કે ભવાઈની અંદર તો પુરુષો જ આ પાત્ર ભજવે, લાજ કાઢીને ફરતી હોય. કેટલીક જગ્યાએ કોઈક જગ્યાએ ટકરાતી બતાવવામાં આવે, કોઈક જગ્યાએ એવા હાસ્યાત્મક રીતે કટાક્ષ કરવામાં આવે કે જો સ્ત્રીઓને આવી રીતના રાખીએ તો આવી દશા થાય. એમ હસતા લોકોને સંદેશો આપે કે જે લોકોના મગજ સુધી પહોંચી જાય, કોઈના માઇન્ડ સુધી પહોંચી જાય ને એમના વિચારો છે એ પરિવર્તન થાય છે. આ વેશમાં પૂરબીઓ, સારલીઓ, વણજારા, મિયા બીબી, કજોડા વગેરેનો સમાવેશ થાય છે. જે સામાજિક મુદ્દાઓ દર્શાવતા હોય, સમાજના જે મુદ્દાઓ છે એ દર્શાવે. કેટલીક જગ્યાએ દહેજના મુદ્દાઓ, એ સમયમાં જો દહેજ વધારે લેવામાં આવતું હોય તો દહેજના મુદ્દાઓ બતાવવામાં આવે કે ભાઈ જો પિતા છે પોતાની દીકરીને પરણાવવા માટે ઢગલો દહેજ આપે જ છે, પણ પેલા જે સાસરી પક્ષવાળા છે એ લોકોને મનોકામના પૂરી જ નથી થતી. એક દિવસ કાર માંગે છે, એક દિવસ ઘર માંગે છે, એક દિવસ ગાડી માંગે છે. તો એ બધું નાટક રૂપે એ લોકો બતાવે છે જેથી કરીને સમાજના મુદ્દાઓ છે એ લોકો સમક્ષ રજૂ થાય છે. નેક્સ્ટ આવશે જ્ઞાતિવાર વેશ. એ સમયની અંદર જ્ઞાતિઓની અંદર લોકો એકબીજા તરફ અણગમો પેદા ના થાય ને બધા એકબીજા સાથે સાથ સહકારની ભાવનાથી રહે એ માટે છે દુકરી નાયક છે, કુંભા છે, વણજારા છે, દરજી છે, પડાણ છે, બામણી છે, કાછિયા છે વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના લોકો છે એ બધાને મળતું ઢળતું નાટક પ્રસ્તુત કરવામાં આવે છે. કાછિયો છે શાકભાજી વેચતો હોય તો શાકભાજી વેચવાવાળા છે, દરજી છે તો એમ કહેવામાં આવે ભાઈ ગામની અંદર દરેકનું એક અલગ પ્રતિનિધિત્વ હોય છે, દરેક વ્યક્તિની આપણને જરૂર પડે છે, દરેક જોડે સાથ સહકારથી રહેવું જોઈએ. તો એ પ્રકારના વેશ પણ બતાવવામાં આવે છે. લાસ્ટ આવશે પાંચમો પ્રકાર
કૌશલ્ય ધરાવતા વેશો, કૌશલ્યની અંદર હાથની મુદ્રા છે, શારીરિક કુશળતાઓનો સમાવેશ થાય છે અને વ્યક્તિગત કૌશલ્ય પણ જરૂરી બને છે. આની અંદર નાટ્યની અંદર પોતે વ્યક્તિગત રીતના મીન્સ નાટક તમે કરો છો એની અંદર હાથની મુદ્રા કેવી રીતના આપે છે, તમારી અભિવ્યક્તિ કેવી છે, એ બધું દર્શાવતા પણ નાટકો જોવા મળે છે કે એ બધી દર્શાવતી ભવાઈઓ જોવા મળે છે. લાસ્ટ સામાજિક દૂષણોને ઉઘાડા પાડતા, આ મેં તમને કહ્યું કજોડાનો વેશ, સામાજિક દૂષણો છે એને બહાર પાડવાનો, લોકો તરફ વ્યંગ કરવાનો છે. આ બધું છે કે ભાઈ જ્ઞાતિ પ્રથા એ સમયમાં વધારે ચાલતી હોય તો પેલા જે હોય ને નીચે કક્ષાના લોકો અથવા તો ગરીબ વર્ગ અને અમીર વર્ગ, એ બંને વચ્ચેનો ડિફરન્ટ પણ આમાં બતાવવામાં આવે છે. ઓકે, આ પૂરા થઈ ગયા 6 પ્રકાર. પહેલો પ્રકાર કયો આવ્યો આમાં? ધાર્મિક. બીજા નંબરમાં ઐતિહાસિક. ધાર્મિકની અંદર ભગવાન રિલેટેડ જે બધા હોય ભવાઈ એ ભજવાય. બીજામાં ઐતિહાસિક, જેની અંદર કથા, જેમ મેં કહ્યું સગરાજેશનની કથા છે, જસમા ઓડણની કથા છે, પતઈ રાજાની કથા છે, રામદેવ પીરની કથા છે. આ બધી કથાઓને ઓળખવામાં આવે છે ને આ બધી કથાને કરવામાં આવે છે. નેક્સ્ટ ત્રીજા નંબરમાં શું જોયું? સામાજિક મુદ્દાઓ. સામાજિક મુદ્દાઓની અંદર દહેજ પ્રથા છે, દહેજ પ્રથા વધારે હતી. પછી હમણાં મેં કહ્યું કે 2 મેલ વિવાહ કરાવી દેવામાં આવે, બાળ વિવાહ કરી દેવામાં આવે, છોકરીઓને ગર્ભપાત કરી દેવામાં, ભ્રૂણ હત્યા કરી દેવામાં આવે, એ બધું હોય. સ્ત્રીઓની સ્થિતિ થોડી કફોડી હોય તો એ બધું. તો આ બધું છે એને નાટક રૂપે પ્રસ્તુત કરવામાં આવે છે. નેક્સ્ટ આવશે જ્ઞાતિવાદ. જ્ઞાતિની અંદર દરજી છે, કાચીઓ છે, કુંભાર છે, આ બધાને ભેગા કરીને બતાવવામાં આવે જેથી કરી લોકોની અંદર પ્રેમ ભાવ અને સહકારની ભાવના જન્મે છે. નેક્સ્ટ આવશે કૌશલ્ય. એની અંદર વ્યક્તિની કૌશલ્યતા દર્શાવવામાં આવે, એમની હાથની મુદ્રાઓ દર્શાવવામાં આવે, એમ કુશળતાઓ દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ આવશે સામાજિક દૂષણો. હમણાં જ કહ્યું કે 2 મેલ વિવાહ છે એ સામાજિક દૂષણ કહેવાય. એને દૂર કરવા માટે નાટક દ્વારા તેને પ્રસ્તુત કરે એટલે લોકો હસતા હસતા કંઈક નવું શીખીને જાય છે. ચલો, ભવાઈના વેશમાં મુસ્લિમ શાસનની અસર પણ જોવા મળે છે, જેમાં મિયા બીબી, મણિયાર, જૂઠણ અને છેલ બટાવ જેવા વેશોમાં પણ મુસ્લિમ અસર જોવા મળે છે. આ બધા વેશો એટલે કે જે સમયમાં ભવાઈની શરૂઆત થઈ એ સમયની અંદર ગુજરાતમાં ખિલજી વંશનું શાસન ચાલે છે તો ક્યાંક ને ક્યાંક મુસ્લિમ અસર પણ આ બધા નાટકોની અંદર જોવા મળે છે. ભવાઈ કરનાર ટોળકીને શું કહેવાય? પેંડુ કહેવામાં આવે છે, જેના પરથી જાણીતી કહેવત પેંડુ આવે મશાલ પીટે પ્રચલિત છે. પેંડુ મીન્સ ટોળકી, ભવાઈ કરનાર ટોળકી મસાલો લઈ લઈને આવે છે, શરૂઆત થાય છે નાટકની, એ પ્રકારે આવે છે, માટે એને શું કહેવામાં આવે છે? પેંડુ. ખાલી તમારે આટલું જ લખી રાખજો, ભવાઈ કરનાર ટોળકી શું કહેવાય? પેંડુ. ઓકે, ચલો. સૌરાષ્ટ્રમાં ભવાઈ કરનાર જૂથ માટે બેડા શબ્દનો પ્રયોગ થાય છે. ભવાઈ સૌરાષ્ટ્રની અંદર કરે છે અને શું કહેવાય? બેડા. ભવાઈની શરૂઆત ભૂંગળ નામનું વાજિંત્ર વગાડીને કરવામાં આવે છે. ઓકે, ભૂંગળ છે એ કેવું વાદ્ય કહેવાય? સુશીર વાદ્ય કહેવાય. ફૂંક મારીને વગાડવામાં આવે માટે એને શું કહેવાય? સુશીર વાદ્ય કહેવામાં આવે છે. અને ભૂંગળ વગાડનારને ભૂંગળીઓ કહેવામાં આવે છે. મસ્ત મજાનો બેસી ગયો હોય ત્યાં ભૂંગળ લઈને અથવા તો ઊભો હોય હાથની અંદર, કહેવાય છે કે આમ લાંબી સોટી જેવું વાદ્ય હોય ભૂંગળ. ઓકે, પાછળથી પાતળું હોય ને આગળ જતાં જતાં થોડું પહોળું થાય છે. તો ભૂંગળ વગાડતા હોય છે ને ત્યાંથી શું થાય છે? ભવાઈની શરૂઆત થાય અને ભૂંગળ વગાડનાર વ્યક્તિ હોય એને શું કહેવામાં આવે? ભૂંગળિયા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં ફક્ત વિસનગરના કંસારા પરિવાર ભૂંગળ બનાવવાનું કામ કરે છે. અત્યારે હાલ કોણ કરે છે ભૂંગળ બનાવવાનું કામ? કંસારા પરિવાર કરે છે. ભૂંગળ ઉપરાંત નરગા અને કાંસી જોડા પણ ભવાઈના વાજિંત્રો છે. ભવાઈની અંદર નરગા અને કાંસી જોડા જોયેલા છે ને? હા, લોકવાદ્યોની અંદર મેં તમને બધાના ચિત્રો સાથે બતાવેલું છે. ભવાઈની શરૂઆતમાં ગણેશ માતાજી વગેરેની સ્તુતિ કરવામાં આવે છે.
પહેલાં પંડની અંદર એટલે કે ચાચર ચોકની અંદર પ્રવેશ કરી પહેલાં ગણપતિની સ્તુતિ ગાતા ગાતા કોઈક વ્યક્તિ આવે છે અને પછી શરૂઆત થાય છે, ભૂંગળ વાગે છે અને જોડે જોડે ગણપતિની સ્તુતિ થાય છે. એનાથી શું થાય છે? ભવાઈની શરૂઆત થાય છે. સ્તુતિ પછી રંગલા રંગલીના વેશની શરૂઆત થાય છે. એક રંગલો અને એક રંગલી બંને આવે છે અને પછી નાચે છે અને કૂદે છે અને કથા વસ્તુ શું છે એ શોર્ટની અંદર તમને સમજાવે છે, તમને ખબર પડી જાય પહેલા જ દિવસે આ વેશ ભજવવાનો છે. ભવાઈમાં ગાવા માટે કે બોલવા માટે ભાતીગળ સાહિત્ય વપરાય છે, જેમાં દોહરો છે, ચોપાઈ છે, સવૈયો છે, ઝૂલણા જેવા છંદની અંદર ભવાઈ ભજવવામાં આવે છે. કોઈ દોહરા ગાતા હોય, કોઈ ચોપાઈ ગાતું હોય, એવી રીતના આ બધા ગાયન દ્વારા ભવાઈની શરૂઆત થાય છે. ભવાઈમાં ગદ્ય નહિવત હોય છે, જ્યારે ગીત મુખ્ય હોય છે. આ બધું યાદ રાખજો. આમાં કેવું છે, આ લખશો નહીં તો ચાલશે, પણ યાદ રાખજો. નીચેના વિધાનો ચકાસો. બેઠે બેઠા આવા વિધાનો મૂકી દે છે તો તમને યાદ રહેવું જોઈએ કે આવું કંઈક હતું. ભવાઈનો પ્રેક્ષક વર્ગ મુખ્યત્વે ગામડાનો હોવાથી તેની ભાષા વધુ અટપટીને બદલે સરળ હોય છે. ભવાઈની અંદર ગામડાની પબ્લિક હોય, કંઈ ખબર ન પડતી હોય તો શિષ્ટ ભાષાની અંદર તમે ભજવો રોલ તો કોઈ તમને જોવા આવે નહીં, પરંતુ આપણે એમની જ ભાષાની અંદર આપણે એમને સમજાવવાનું હોય છે. પછી ત્યાં જઈને પ્રવચન ના અપાય, નહીં તો 4 માણસ અહીં ના બેસે, ભાગી જાય કે ના નહીં મજા આવતી, જવા દો. ઓકે, તમને ખબર છે કોઈ વ્યાખ્યાન કરતો હોય તમે જાઓ, ન જાઓ, પરંતુ કોઈ નાટક જોવા જવાનું હોય તો આપણે જઈએ કે ના મજા આવશે. ચલો ભવાઈમાં જુદા જુદા દેશી રાગો પણ વાપરવામાં આવે છે. આ ઉપરાંત ભવાઈમાં રામગરી છે, તોડી છે, મલ્હાર છે, સોરઠો, દીપચંદી છે, ચોતાલ છે તેવા તાલનો પણ ઉપયોગ થાય છે. આ બધા છે તાલ છે એટલે કે રાગ છે જે ગાવામાં આવતા હોય છે. ભવાઈમાં સામાન્ય રીતે બધા રસનો સમાવેશ થાય છે, જે પૈકી શૃંગાર રસ અને હાસ્ય રસ મુખ્ય હોય છે. શૃંગાર રસ મીન્સ પુરુષ છે સ્ત્રીનો વેશ ધારણ કરે અને ભજવતો હોય છતાં તમને એવું જ લાગે કે આ છોકરી ફરી રહી છે, કોઈને ખબર ના પડે કે પુરુષ છે સ્ત્રી પાત્ર ભજવી રહ્યો છે. ભવાઈમાં મુખ્ય પાત્રને નાયક કહેવાય. ભવાઈનો વેશ શીખવનાર હોય તેને શું કહેવાય? વેશ ગોર તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય પાત્ર કોણ? નાયક અને નાયિકા. અને રંગલો રંગલી કોને કહેવાય? જે ખાલી નાચવા માટે આવે ને, મનોરંજન માટે એને રંગલો અને રંગલી કહેવામાં આવે છે. અને જે મુખ્ય પાત્ર ભજવે તેને નાયક અને નાયિકા કહે છે. જે ભવાઈનો વેશ શીખવતો હોય એને શું કહેવાય? વેશગોર કહેવામાં આવે છે. આ બધું ક્યાંક ને ક્યાંક તમે લખેલું જ છે. ભવાઈમાં સ્ત્રી પુરુષના બધા પ્રકારના પાત્રો પુરુષો જ ભજવે છે, જેમાં સ્ત્રી પાત્ર ભજવનાર પુરુષને શું કહેવામાં આવે? કાંછડીઓ કહેવામાં આવે છે. અને પુરુષ પાત્ર ભજવે તેને શું કહેવાય? આમાં છે ને, આમાં પણ મેં તમને સમજાવ્યું છે ખરા. સ્ત્રી પાત્ર ભજવે તેને શું કહેવાય? કાંછડીઓ. તો પુરુષ પાત્ર ભજવે તેને શું કહેવાય? મૂછ બંધ. ઓકે, આવું આપણે લખાયું છે, મૂછ બંધ. ભવાઈમાં રહેલા રમૂજી પાત્રને સુખાજી, મશ્કરો કે રંગલો તરીકે ઓળખવામાં આવે છે. તમે કેટલીક જગ્યાએ જોયું હશે કે કોઈક ઊંચો વ્યક્તિ આવે, નીચે છે એ પેલા લાકડા મૂકેલા હોય ને બહુ ઊંચો હોય, ખબર છે? એને સુખાજી કે મશ્કરો કહેવાય. લોકોને જોઈને એને જોઈને હસવું આવે. એની જગ્યાએ સ્ત્રી છે એ ઠીંગણી બતાવવામાં આવે, પેલાને તો કમરે જ આવતી હોય એવી રીતના બતાવવામાં આવે કે એક ઊંચો પુરુષ હોય ને એક સ્ત્રી હોય, અને પછી એને શું કહેવાય? રંગલો અને રંગલી કહેવામાં આવે છે. ડન. સુખાજી, મશ્કરો કે રંગલો કહેવાય છે. વેશગોરમાં થતો નાચ એટલે કે ભવાઈના વેશમાં થતો નાચ તેને કેરબો કહેવામાં આવે છે. માથે લોટા કે બેડા મૂકીને નાચ કરનારને કેરબો કહેવામાં આવે છે. ભવાઈના વેશ કરનાર માટે વસ્તુઓ લાવનાર કે લઈ જનાર કોટવાલ કહેવાય છે. એટલે કે ધારો કે માતાજીનું કોઈક હોય, એમાં ત્રિશુલ લઈ આવે, ચુંદડી લઈ આવે, બધું લાવવાનું હોય ને, એ બધા લાવવા લઈ જવાનું કામ કરનાર શું કહેવાય? કોટવાલ કહેવાય છે. ભવાઈમાં મુખ્ય પાત્ર મંચ પર પ્રવેશે ત્યારે તેના આગમનને સૂચવાતું ગીત ગાવામાં આવે છે, તેને આવણું કહેવામાં આવે છે. IMP છે. આવણું કોને કહેવાય?
તો કે મુખ્ય પાત્ર ભજવાતું હોય ત્યારે તેના આગમન માટે એક ગીત ગાવામાં આવે છે. વ્યક્તિની આવવાની શરૂઆત થાય એ પહેલાં તો ગીત ચાલુ થઈ ગયું અને ગીત દ્વારા તેની ઓળખ આપવામાં આવે છે. જેમ કે સગરા જયસિંહનું પાત્ર હોય, સિદ્ધરાજ જયસિંહનું આગમન થવાનું હોય તો સિદ્ધરાજ જયસિંહ પહેલાં આવે એ પહેલાં મંચ ઉપર ગીત ગાય છે. જે ગીત ગાવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહ કેવા છે તેની પ્રતિમાઓ દર્શાવવામાં આવે છે કે આવા એવા રાજા અહીંયા આવે છે. તેને શું કહેવાય? આવણું કહેવામાં આવે છે. આ શબ્દ યાદ રાખજો. શું કહેવાય? આવણું. નેક્સ્ટ, ભવાઈમાં વપરાતી બોલી ઉત્તર ગુજરાતી બોલી એટલે કે પટણી બોલી હોય છે. સાંભળી છે પટણી બોલી? શાકભાજી લેવા જાઓ છો ત્યાં જે બોલે છે ને એને પટણી બોલી કહેવાય. તો એ પટણી બોલીની અંદર સાહિત્ય ગવાય છે. ગુજરાતી સાહિત્યની અંદર કવિશ્વ દલપતરામે પોતાના મિથ્યાભિમાન નાટક ને ભૂંગળ વિનાની ભવાઈ કહી છે. કયું નાટક? મિથ્યાભિમાન. ભવાઈ પર આધારિત નાટક છે. કોનું છે? કવિશ્વર દલપતરામ. આમાં છે એક જ સેન્ટેન્સ પણ ઘણા બધા પ્રશ્નો પૂછાય. મિથ્યાભિમાન નાટક કોનું છે? દલપતરામનું છે. કયા પ્રકારનું દર્શાવવામાં આવે છે? ભવાઈનું છે. એને શું કહેવામાં આવે છે? ભૂંગળ વિનાની ભવાઈ કહેવામાં આવ્યું છે. સાંભળ્યું છે મિથ્યાભિમાન નાટક? ના રે, જોજો, વાંચજો ક્યારે કે મિથ્યાભિમાન નાટક કેવું હોય છે. ઓકે, અને મને પછી નેક્સ્ટ લેક્ચરની અંદર કહેજો કે આવી કોઈક સ્ટોરી હોય છે મેડમ. ડન. ભૂંગળ વિનાની ભવાઈ મીન્સ ભવાઈ જેવું જ એક નાટક હોય છે. નેક્સ્ટ આવશે ચંચી મહેતા એટલે કે ચંદ્રવદન ચિમનલાલ મહેતાનું હોહોલિકા. હોહોલિકા તમારા કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર ગુજરાતી સાહિત્યનો ટોપિક પણ છે. તો આમાંથી જે ભવાઈ આધારિત નાટક છે નાટ્યકલામાં બી આવે છે. આ જે નાટકો જે તમને દેખાય છે એ બધા સાહિત્યને લગતા પણ છે. તો આ પણ એક પ્રકારનું ભવાઈનું નાટક છે. આ પૂછાયેલું છે સાહિત્યમાં. ચંચી મહેતાનું નાટક છે. કયું છે? હોહોલિકા. નેક્સ્ટ આવશે રસિકલાલ પરીખ મેના ગુર્જરી. આ ભવાઈ પર આધારિત નાટક છે. આ તો આઈ થિંક મેં તમને લખાયું હતું. અને બકુલ ત્રિપાઠીનું લીલા નાટક. બકુલ ત્રિપાઠીનું કયું નાટક છે? લીલા. બકુલ ત્રિપાઠીનું ઉપનામ શું છે? બકુલ ત્રિપાઠીનું ઉપનામ શું છે? કોઈને? સરસ, સાચું છે. સરસ. ઠોઠ નિશાળ્યો. કોણ બોલ્યું? હા, ઠોઠ નિશાળ્યો. બકુલ ત્રિપાઠી એમનું કયું નાટક છે? લીલા. રસિકલાલ પરીખનું કયું નાટક છે? મેના ગુર્જરી. ચંચી મહેતાનું કયું નાટક છે? હોહોલિકા. અને કવિશ્વર દલપતરામનું કયું નાટક હતું? મિથ્યાભિમાન નાટક છે. આ બધા નાટકોની અંદર ક્યાંક ને ક્યાંક ભવાઈની લાક્ષણિકતાઓ જોવા મળે છે. આ બધા ખાલી આપણે નાટક યાદ રાખજો. જેવા અર્વાચીન નાટકોમાં પણ ભવાઈની રીતનો ઉપયોગ થાય છે. ભવાઈ પર આધારિત સૌપ્રથમ ફિલ્મ બહુરૂપી. ભવાઈ પર આધારિત સૌપ્રથમ ફિલ્મ બહુરૂપી. કેતન મહેતાએ ભવની ભવાઈ ફિલ્મમાં ભવાઈ ગીતનો ઉલ્લેખ કરેલો છે. ફિલ્મ છે આ ભવની ભવાઈ. એ સર્ચ મારજો, મળી જશે. આપણે જોવાનું નથી, ખાલી જોજો. કેતન મહેતાની આ મૂવી છે અને જેની અંદર ભવાઈનો ઉપયોગ કરેલો છે. અસાહિત ઠાકરે 360 વેશની રચના કરેલી, પરંતુ હાલ બધા જ વેશ જોવા મળતા નથી. આ વેશમાંથી ડૉક્ટર સુધાબેન દેસાઈ દ્વારા લગભગ 61 જેટલા વેશો શોધી કાઢવામાં આવ્યા છે. લખશો નહીં,
ચાલશે. અત્યારે હાલ ટોટલ કેટલા વ્યૂઝ જોવા મળે છે? 160 જ જોવા મળે. 360 હતા એમાંથી ખાલી ને ખાલી 61 વિષયો જ આપણી જોડે અવેલેબલ છે. 19મી સદીના અંત સુધી ભવાઈમાં વિકૃતિનો પ્રવેશ થતા તેમજ આધુનિક તખ્તાનો એટલે કે મોડર્ન સ્ટેજનો ઉદય, સંસ્કૃત અને અંગ્રેજી નાટકનો અભ્યાસ વગેરે કારણોસર ગુજરાતની રંગભૂમિનો ઉદય થતા ભવાઈની લોકપ્રિયતા ઘટી છે. આધુનિકતાનો સમાવેશ થાય છે માટે ભવાઈની લોકપ્રિયતા હવે ડાઉન થઈ ગઈ છે. અસાઈઠ ઠાકરે ભવાઈ ઉપરાંત આ યાદ રાખજો એમનું છે પદ્ય વાર્તા હંસાવલી. કોની છે? અસાઈઠ ઠાકરની પૂછાયેલી છે ઘણી બધી વાર પરીક્ષામાં કે હંસાવલી પદ્ય વાર્તા કોની છે? અસાઈઠ ઠાકરની. આપણે જેમ ગુજરાતની અંદર ભવાઈ છે એક લોક નાટક છે, એવી જ રીતના રાજસ્થાનની અંદર ભવાઈ છે એ શું છે? એક લોક નૃત્ય છે. બીજું કે આપણે જેમ ભવાઈ છે એમ એવું લોક નાટક જો મહારાષ્ટ્રમાં ભજવાય તેને શું કહેવાય? તમાશા. ઉત્તર પ્રદેશમાં ભજવાય એને શું કહેવાય? નૌટંકી. પશ્ચિમ બંગાળમાં એટલે કે બંગાળમાં ભજવાય એને જાત્રા અને પંજાબ હરિયાણામાં ભજવાય એને સ્વાંગ. આંધ્રપ્રદેશની અંદર યક્ષજ્ઞાન આવશે આમાં યક્ષગાન તરીકે તથા તમિલનાડુની અંદર તેરકટ્ટુ તરીકે ઓળખાય છે. ઓકે, આ બધા એના પ્રકાર છે. આ ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં આવેલા છે જૂની પરીક્ષામાં, તો યાદ રાખી લેજો કે મહારાષ્ટ્રમાં જે ભજવાય નાટક એને શું કહેવાય? તમાશા. ઉત્તર પ્રદેશના નાટકને નૌટંકી, બંગાળનું જાત્રા, પંજાબ હરિયાણાનું સ્વાંગ, આંધ્રપ્રદેશની અંદર યક્ષજ્ઞાન અને તમિલનાડુની અંદર તેરકટ્ટુ તરીકે ઓળખવામાં આવે છે. આ છે લોક નાટકના પ્રકાર. ઓકે, ચલો નેક્સ્ટ. ગુજરાતની અંદર નાટ્યકળાનો વિકાસ ભવાય છે, ધીમે ધીમે એનો અંત થાય છે, નાટ્યકળા છે ઉદ્ભવ પામે છે. તો જોઈએ 19મી સદીમાં દેશભરની અંદર પારસી નાટક મંડળીના પ્રભાવ વચ્ચે ગુજરાતી નાટ્ય મંડળીઓએ આધુનિક ઉપકરણો તેમજ સાઉન્ડ સિસ્ટમના અભાવ વચ્ચે પણ નાટ્યકળાનો ગીત સંગીત થકી ઉત્તમ અભિનય શૈલી કેળવી હતી. એટલે કે પારસી નાટક મંડળીની અંદર જે સાઉન્ડ સિસ્ટમ છે એ બધું હતું, જ્યારે ગુજરાતની અંદર એવું કોઈ નહોતું, પરંતુ પોતાના સંવાદો દ્વારા, પોતાના ગીતો દ્વારા અને એમ કહેવાય ને ઓછામાં ઓછી ફેસિલિટી સાથે તેમણે પોતાનો અભિનય છે એને બહાર પાડીને સરસ મજાની અભિનય શૈલી કેળવી હતી. તે સમયે સ્ત્રી પાત્ર પણ પુરુષ અભિનેતા જ ભજવતા હોવાથી નાટ્ય મંડળીઓ દ્વારા અવાજની તાલીમ અને ઉચ્ચાર પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. આમાં કંઈ લખવાનું નથી, પણ તમને યાદ રહે કે આવી રીતના નાટ્યકળાનો સમાવેશ થયો. બાકી હું તમને ડાયરેક્ટ ખાલી નાટક જ બતાવી દઉં ને કે આ નાટક આનું, તો પછી પૂરું થઈ ગયું, યાદ રાખવામાં તકલીફ પડે. શરૂઆતમાં વિવિધ નાટ્ય મંડળીઓના લેખન વિષયો મુખ્યત્વે પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ તેમજ સામાજિક સમસ્યાઓ પર આધારિત હતા, જે સમયાંતરે બદલાઈને આજે આધુનિક યુગના યુવાઓને અનુલક્ષીને હોય છે. અત્યારે જે સ્ટોરી હોય છે એ શેને અનુલક્ષીને હોય છે? યુવાનો. અત્યારની ફિલ્મો પણ એવી જ હોય છે, યુવાનોને આધારિત. ગુજરાતી ફિલ્મો જોઈ છે ને, અત્યારે હિન્દી ફિલ્મો કરતાં પણ ગુજરાતી ફિલ્મોનું યોગદાન વધારે જોવા મળે છે, જેમાંથી તમને કોઈક સંદેશ આપવામાં આવે. મૂવી પૂરી થાય ને એટલે તમને એક સંદેશ મળી જાય કે આ મૂવીની અંદર આની કથા આવું આપણને કહેવામાં આવે છે. તો એ પ્રમાણે હોય છે. ઈસવીસન 1853 શરૂઆત થાય છે પારસી નાટક મંડળીની.
દ્વારા સૌપ્રથમ રુસ્તમ અને સોહરાબ, પહેલું નાટક છે રુસ્તમ અને સોહરાબ. નાટકને જગન્નાથ શંકર શેઠની માલિકીના થિયેટર મીન્સ ગ્રાન્ટ રોડ મુંબઈ ખાતે ભજવવામાં આવી અને આધુનિક રંગભૂમિ એટલે કે ગુજરાતી રંગભૂમિ અને નાટકની શરૂઆત થાય છે. શરૂઆત ક્યારે થાય છે? ઈસવીસન 1853. કઈ મંડળી આવશે? પારસી નાટક મંડળી. સૌ પ્રથમ કયું નાટક ભજવાય છે? રુસ્તમ અને સોહરાબ. ક્યાં ભજવાય છે? તો કે જગન્નાથ શંકર શેઠના થિયેટરની અંદર ગ્રાન્ડ ટ્રંક રોડ મુંબઈ ખાતે આવેલું છે આ થિયેટર અને ત્યાં ભજવવામાં આવેલું આ પહેલું નાટક દ્વારા આધુનિક ગુજરાતી રંગભૂમિ અને નાટકની શરૂઆત થાય છે. ચલો થઈ ગયું. ફરી એકવાર વર્ષ પૂછે તો 1853. કઈ મંડળી આવશે? પારસી નાટક મંડળી. કયું નાટક આવશે? રુસ્તમ અને સોહરાબ. કઈ જગ્યાએ ભજવાયું હતું? જગન્નાથ શંકર શેઠના થિયેટરની અંદર મુંબઈ ખાતે આવેલું છે. સૌ પ્રથમ આ નાટક ભજવાયું હતું. આ નાટકની અંદર પારસી મીન્સ પારસી અને ગુજરાતીનું મિશ્રણ ભાષાની અંદર રજૂ થયેલું. નાટકની પ્રસ્તુતિમાં લેખક છે, કથાનક છે અને ભજવનાર કલાકારો પણ કેવા હતા? પારસી હતા. પારસી નાટક મંડળીઓ દ્વારા શરૂઆતમાં શેક્સપિયરના નાટકો ભજવા હતા. શેક્સપિયરના કયા કયા? તો કે ટેમિંગ ઓફ ધ શ્રુ, મર્ચન્ટ ઓફ વેનિસ અને ઓલ્સ વેલ ધેટ એન્ડ્સ વેલ જેવા નાટકો હતા જેનું ગુજરાતી ભાષામાં રૂપાંતર કરીને ભજવવામાં આવતું હતું. શેક્સપિયરના જે નાટકો હોય અંગ્રેજી નાટકો એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવામાં આવતા અને પછી ભજવવામાં આવતા હતા. આ નાટક મંડળીને માઉન્ટ સ્ટુઅર્ટ, એલ્ફિસ્ટન્સ દ્વારા મદદ મળતી હતી. વર્ષ 1861માં આ લખજો. વર્ષ 1861ની અંદર કુંવરજી સોહરાબજી નાઝર દ્વારા એલ્ફિસ્ટન નાટક મંડળીની શરૂઆત કરવામાં આવી જેમાં શેક્સપિયરના નાટકો ભજવાતા હતા. શેક્સપિયર અંગ્રેજીના એક ઓથર છે જેની સ્ટોરીઓ અત્યારે હાલ પણ ફેમસ છે. તમારે જો અંગ્રેજી શીખવું હોય તો પહેલાં એમની સ્ટોરીઓ વાંચો તો તમને વાંચવામાં પણ ઇન્ટરેસ્ટ પડે અને તમને કેવી રીતના લખેલું છે એની ભાષા ને બધું એ પણ તમને સારી રીતના સમજાઈ જાય છે. ફરી એકવાર વર્ષ કયું? 1861. કોના દ્વારા? કુંવરજી સોહરાબજી નાઝર. કઈ નાટક મંડળીની શરૂઆત થાય છે? એલ્ફિસ્ટન્સ નાટક મંડળી. કોના નાટકો અંદર ભજવવામાં આવે છે? શેક્સપિયરના નાટકો ભજવાતા હતા. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો નેક્સ્ટ વર્ષ 1851 દલપતરામે એરિસ્ટોફેનિસના પ્લુટસ નામનો નાટક. એરિસ્ટોફેનિસનું કયું નાટક છે? પ્લુટસ. એ નાટકનો આધાર લઈને પ્રથમ ગુજરાતી નાટક લખ્યું. પ્રથમ ગુજરાતી નાટક કયું છે? લક્ષ્મી. કોણે લખેલું છે? દલપતરામે લખેલું છે. તેમજ 1871માં મિથ્યાભિમાન નાટક લખ્યું. આ બંને નાટકને ગુજરાતી ભાવિના લક્ષણો આવશે અહીંયા. લક્ષણો ભવાઈ પરંપરા અને ચારિત્રને અપનાવ્યા હતા. તો પ્રથમ ગુજરાતી નાટક કયું? લક્ષ્મી. આ બાજુ બીજું ભવાઈ આધારિત નાટક પૂછે તો કયું? મિથ્યાભિમાન. કોનું છે? દલપતરામનું છે. વર્ષ 1858ની અંદર ઝેરોસ્ટ્રિયન નામક મંડળીની સ્થાપના થઈ. વર્ષ 1862ની અંદર આ લખજો. નગીનદાસ મારફતિયાનું ગુલાબ. આ પણ આ જે નાટકો મેં લખેલા છે ને બધા સાહિત્યની અંદર ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે તો આ બધું યાદ રાખજો. તમારી સિલેબસની અંદર સાહિત્ય પણ છે. 1867ની અંદર નવલરામ પંડ્યાએ ભટ્ટનું ભોપાળું નામનું નાટક લખ્યું જે મોલિયરના નાટકનું ભાવાનુવાદ હતું. ખાલી તમારે આટલું જ લખવાનું. નગીનદાસ મારફતિયા ગુલાબ, નવલરામ પંડ્યા ભટ્ટનું ભોપાળું. આ છે એ
સારું એવું નાટક છે અને બહુ જ ફેમસ છે. ઓકે, નેક્સ્ટ 1868 થી 76 સમયગાળો ગુજરાતી રંગભૂમિ માટે મહત્વનો હતો. તે સમયની અંદર કે ખુસરો કાબરાજી નામના પારસી દ્રષ્ટિમંત નાટ્યક લેખક રંગમંચના કુશળ વ્યવસ્થાપક સાબિત થયા. તેમને 1870ની અંદર નાટ્ય છે એક વ્યવસાયિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારી. મીન્સ અત્યાર સુધી નાટ્ય મનોરંજન માટે થતું, જે પેલા પાત્રો હતા એ મનોરંજન માટે આવતા, લોકો એમાં 2-5 રૂપિયા નાખે એ પ્રકારમાં એ લોકો ગુજરાન ચલાવતા હતા. પરંતુ કે ખુસરો કાબરાજી આવ્યા, તેમને નાટ્યને એક વ્યવસાય પ્રવૃત્તિ બનાવી. મીન્સ થિયેટરની અંદર નાટક ભજવાય તો નાટક જોવા માટેની ટિકિટો રાખવામાં આવે કે આટલા ટિકિટો થાય, તો એનાથી શું છે વ્યવસાય શરૂ થયો અને લોકોને ધંધા રોજગાર મળતા થયા. વર્ષ 1869માં કે ખુસરો કાબરાજીએ પારસી તવારીખ શાહનામાનો આધાર લઈને બેજન અને મનીજે, આગળ આવશે એટલે લખતા ને અત્યારે ચાલશે, બેજન અને મનીજે નાટક લખ્યું. આ નાટકને રંગભૂમિ પર અસાધારણ સફળતા મળી હતી. સૌ પ્રથમ કે ખુસરો કાબરાજી છે એમના દ્વારા, આ નામ યાદ રાખજો, કે ખુસરો કાબરાજી, કેમ કે શરૂઆત એમનાથી થાય છે ગુજરાતીની અંદર આગળ વધવાની, અને એમના દ્વારા જ એવું થાય છે કે ગુજરાતી લોકો આગળ રંગભૂમિની શરૂઆત થઈ છે. કે ખુસરો કાબરાજીએ પોતાની નાટક ઉત્તેજક મંડળીની અંદર રણછોડભાઈ ઉદયરામનું નાટક હરિશ્ચંદ્ર દાખલ કર્યું. એમને પોતાનું જે નાટક ઉત્તેજક મંડળી છે એમાં કોનું નાટક આવ્યું? હરિશ્ચંદ્ર. કોણે લખેલું છે? રણછોડરાય ઉદયરામ દવે. રણછોડરાય ઉદયરામની મદદથી તેમને સાંસારિક છે, હિન્દુ છે, પૌરાણિક નાટકોને રંગમંચ પર ભજવવાની પહેલ કરી હતી. કોણે કરી હતી? કે ખુસરો કાબરાજી. એમની મંડળીનું નામ શું છે? નાટક ઉત્તેજક મંડળી. કયું નાટક એમાં સૌ પ્રથમ ભજવાય છે? હરિશ્ચંદ્ર. કોનું નાટક છે? રણછોડરાય ઉદયરામ દવેનું નાટક છે. આ ગુજરાતી નાટક છે. અત્યાર સુધી પહેલાં જે હતું એ કયું હતું? પારસી નાટક હતું. પારસીના જે કલાકારો હોય એ પણ કેવા હોય? પારસી હોય. જે બોલચાલની ભાષા હોય એ પણ કેવી હોય? પારસી હોય. પરંતુ આમાં ગુજરાતીનો સમાવેશ થાય છે. મહેતાજી નાટ્ય મંડળીના માધ્યમથી રણછોડભાઈએ, લખી રાખજો, રણછોડભાઈ ઉદયરામ દવેનું ફેમસ નાટક લલિતા દુઃખદર્શક, આટલું જ લખજો. રણછોડરામ ઉદયરામ દવેનું નાટક કયું છે? લલિતા દુઃખદર્શક. આ એવું પ્રથમ નાટક છે જેનું દિગ્દર્શન સાથે ગુજરાતી રંગભૂમિની અંદર બિન પારસી ઉચ્ચારણ અને શબ્દોવાળી રંગભૂમિમાં પ્રથમ તબક્કાની શરૂઆત અહીંથી થઈ. આથી રણછોડભાઈ ઉદયરામ દવેને ગુજરાતી નાટકના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બધું ના લખતા, શું લખશો? રણછોડરામ ઉદયરામ દવેનું નાટક કયું છે? લલિતા દુઃખદર્શન. માટે તેમને ગુજરાતી નાટકના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આટલું જ લખવાનું. ગુજરાતી નાટકના પિતા. ચલો ફરી એકવાર, દલપતરામે કયું લખ્યું હતું? મિથ્યાભિમાન. અને પ્રથમ નાટક લક્ષ્મી. ત્યારબાદ નગીનદાસ મારફતિયાએ કયું લખ્યું હતું? ગુલાબ. ત્યારબાદ ભટ્ટનું ભોપાળું કોણે લખ્યું? નવલરામ પંડ્યાએ લખ્યું. ત્યારબાદ રણછોડરામ ઉદયરામ દવેએ કયું નાટક લખ્યું? લલિતા દુઃખદર્શક નાટક લખ્યું. ચંચી મહેતાએ કયું લખ્યું? હોહો લીકા. અસાઈડ ઠાકરે લખ્યું એ નાટકનું નામ છે હંસા ઓલી. અને રસિકલાલ પરીખનું નાટક છે શું છે? મેના ગુર્જરી. ઓકે, ડન. આ બધા નાટક એવા છે કે પરીક્ષામાં આવશે તો ધ્યાનથી એનો જોઈ લેજો. ફરી એકવાર એનું રિવિઝન કરી લેજો. ઈસવીસન 1875 થી 1990 સુધીનો સમયગાળો ગુજરાતી રંગભૂમિના ઇતિહાસની અંદર સમૃદ્ધ ગણાવવામાં આવે છે. એમાં ઘણા બધા નાટકો હતા. એમાં ઢગલાબંધ નાટકો, જેટલા પણ ગુજરાતી સાહિત્યકારો છે એ બધાએ નાટક લખેલા જ છે.
ઓકે, તો ક્યાંક મેન સાહિત્યકારો હોય એના એકવાર જોઈ લેવાના. આ સમયગાળામાં ગુજરાતી નાટકની યાત્રા રણછોડભાઈ અને કાબરાજીથી શરૂ થઈને ડાયાભાઈ ધોળસાજી અને મૂળશંકર મુલાણી સુધી પહોંચી હતી. શરૂઆત કરનાર વ્યક્તિ કોણ હતા? કે ખુસરો કાબરાજી અને રણછોડરામ ઉદયરામ દવે ત્યાંથી માંડીને ડાયાભાઈ ધોળસાજી અને મૂળશંકર મુલાણી સુધી આમની યાત્રા પહોંચી હતી. એટલે કે પહેલાંના નાટકોથી શરૂ થઈને આ બધાના નાટકો સુધી પહોંચી હતી. વર્ષ 1891માં મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે, પૂછાયેલો છે. વર્ષ 1891માં ડાયાભાઈ ધોળસાજીએ દેશી નાટક સમાજની મંડળી એટલે કે દેશી નાટક સમાજ મંડળીની સ્થાપના કરી છે. આ મંડળીની અંતર્ગત તેમને ચૂંટણીમાં ખેલાતા રાજકારણ અને ગેરનીતિને કટાક્ષ રૂપે દર્શાવવા મ્યુનિસિપલ ઇલેક્શન નાટક લખ્યું હતું. એ જે તે સમયે ચૂંટણીની અંદર જે ભ્રષ્ટાચારો થતા હતા એ દર્શાવવા માટે તેમને મ્યુનિસિપલ ઇલેક્શન નાટક લખ્યું હતું. તમારે શું લખવાનું? વર્ષ 1891 દેશી નાટક સમાજ, કોના દ્વારા? ડાયાભાઈ ધોળસાજી, અને લાસ્ટમાં લખવાનું મ્યુનિસિપલ ઇલેક્શન નાટક. આ 4 વસ્તુ તમારે લખવાની છે. આ નાટક મંડળીને સયાજીરાવ ગાયકવાડ દ્વારા રાજ્યાશ્રય આપવામાં આવ્યો હતો. કોણે રાજ્યાશ્રય આપ્યું છે? સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. આવું કંઈ કામ આવે ને તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જ આ બધા કામ કર્યા હતા. ઓકે, ફરી એકવાર વર્ષ કયું? 1891. કોના દ્વારા? ધોળસાજી. ત્યારબાદ કયો સમાજ? દેશી નાટક સમાજ મંડળી. કયું નાટક ભજવ્યું? મ્યુનિસિપલ ઇલેક્શન. કયા રાજાએ તેમને રાજ્યાશ્રય આપ્યો? સયાજીરાવ ગાયકવાડે. ત્યારબાદ આવશે ગુજરાતમાં નાટ્યકળાને લગતી સંસ્થાઓ. ગુજરાતમાં નાટ્યકળાને લગતી સંસ્થાઓ. સૌ પ્રથમ આવશે કાલિદાસ એલ્ફિન્સ્ટન સોસાયટી. પહેલી આવશે કાલિદાસ એલ્ફિન્સ્ટન સોસાયટી. ખાલી નામ લખી દો, ડિટેલ્સ પછી ઘરે જઈને ફરીથી ઉતારી દેજો. ઓકે, પહેલી શું છે? કાલિદાસ એલ્ફિન્સ્ટન સોસાયટી. સ્થાપના થાય છે 1867ની અંદર. મહારાષ્ટ્રીયન યુવાનોએ ડૉક્ટર ભાવદાજી લાડની પ્રેરણાથી આ સંસ્થાની સ્થાપના કરી. કરે છે કોણ? 1867 મહારાષ્ટ્રના યુવાનો ડૉક્ટર ભાવદાજી લાડની પ્રેરણાથી આ સંસ્થાની સ્થાપના થાય છે, જેમાં અંગ્રેજીમાં નાટકો ભજવાતા હતા. આ મંડળી દ્વારા જુલિયસ સીઝર, બોમ્બે લોફર, અભિજ્ઞાન શાકુંતલમ એ સંસ્કૃતનું છે, કાલિદાસનું છે. એલ્ફિન્સ્ટન્સના અંગ્રેજી નાટકો, આ બધા નાટક છે એ સંસ્કૃતના નાટકો છે. વિક્રમોર્વશિયમ વગેરે નાટકો અંગ્રેજીમાં ભજવવામાં આવતા હતા. અભિજ્ઞાન શાકુંતલમ જોઈ છે ને સ્ટોરી? કોની સ્ટોરી છે? કાલિદાસ. પણ આ સ્ટોરી કોની છે? કોણ? શંકુતલા અને દુષ્યંતની સ્ટોરી છે. કાલિદાસ એલ્ફિન્સ્ટન સોસાયટી. બીજી આવશે વિક્ટોરિયા નાટક મંડળી. વિક્ટોરિયા નાટક મંડળી. જોઈએ એમાં ઈસવીસન 1868માં આ મંડળીની સ્થાપના દાદાભાઈ રતનજી ઢુંડી, ફરામજી ગુસ્તાદજી દલાલ, કાવસજી નસરવાનજી કોહિદારુ અને હોરમનસિંહ ધનજીભાઈ મોદી દ્વારા મુંબઈ ખાતે કરવામાં આવી હતી. આ બધા નામ પરથી ખબર પડી જાય કે આ બધા કેવા કલાકારો હશે? પારસી કલાકારો જોવા મળે છે. માટે આ બધાના નામ એવા છે. દાદાભાઈ રતનજી, જે બધાની પાછળ જી આવે ને એ મોસ્ટલી પારસી કલાકારો હોય છે. તેમના દ્વારા આની સ્થાપના કરવામાં આવી છે. ક્યારે? 1868ની અંદર કરવામાં આવી છે. આમાં સલાહકાર સમિતિના પ્રમુખ હતા શેઠ વિનાયક જગન્નાથ અને આના સેક્રેટરી હતા કે ખુસરુ કાબરાજી. આ મંડળી દ્વારા શેક્સપિયરની મચ અબાઉટ નથિંગનું ભાષાંતર ખણવો ડુંગર અને કહાડવો ઉંદર
તરીકે કર્યું હતું. આમાં શેક્સપિયરની સ્ટોરી હતી મચ અડો અબાઉટ નથિંગ, તેનું અનુવાદ કરેલું છે ખણવો ડુંગર અને કહાડવો ઉંદર નામે કરેલું છે. કે ખુસરો કાબરાજી દ્વારા શાહનામામાંથી, આ લખી રાખો, હમણાં નહોતું લખ્યું ને, શું ઓકે, શાહનામામાંથી બેઝન અને મની જે નામના નાટકની રચના કરવામાં આવી હતી. કે ખુસરો કાબરાજીનું આ પ્રથમ નાટક હતું. કયું? બેજન અને મનીજે. નામ ખાલી આટલું જ લખજો, બેજન અને મનીજે. ઓરિજિનલ સ્ટોરી કઈ હતી? શાહનામા. પહેલા જ્યારે તલાટીની પરીક્ષા આવતી હતી ને ત્યારે આ બધી વસ્તુ ફેમસ હતી. કયા અંગ્રેજી નાટકમાંથી કયા ગુજરાતી ભાષાનું નાટક બન્યું એ બહુ ફેમસ હતી. તલાટીના અડધા પેપરની અંદર સાહિત્યની અંદર આ જ પૂછાય કે કયા નાટકનો અનુવાદ કોણે અને કેવી રીતના કર્યું હતું. બરાબર, અત્યારે હાલ ખાલી આપણે આટલું યાદ રાખજો, બેઝન અને મની જે શાહનામામાંથી કોણે કરેલું છે? કે ખુસરો કાબરાજીએ કરેલું છે. ઓકે, નેક્સ્ટ આવશે વિક્ટોરિયા નાટક મંડળીની સફળતા બાદ આ મંડળીની બીજી શાખા વિક્ટોરિયા થિયેટર નામે મુંબઈમાં ગ્રાન્ડ ટ્રંક રોડ અને ફોકલેન્ડ રોડ પર બની હતી. સૌ પ્રથમ કયું આવશે? વિક્ટોરિયા થિયેટર બનાવવામાં આવ્યું. નાટ્ય મંડળી ખૂબ ફેમસ થઈ ગઈ, વિક્ટોરિયા થિયેટર બનાવી દીધું. કઈ જગ્યાએ? મુંબઈ ખાતે બનાવવામાં આવી છે. નેક્સ્ટ આવશે ન્યૂ આલ્ફ્રેડ નાટક મંડળી. આ એની જ એક શાખા છે જે પેલી હમણાં હતી એ જ. 1870માં આલ્ફ્રેડ નાટક મંડળીની સ્થાપના હરજીભાઈ ખંભાતા, મણેકજી માસ્તર, જમશેદજી માદન દ્વારા કરવામાં આવી. આ નાટક મંડળીમાં કરસબજી કુંવરજી નાઝેર, હમણાં આવે છે ને, કરસબજી કુંવરજી નાઝેર દ્વારા સૌ પ્રથમ મિકેનિકલ સેનરીનો ઉપયોગ કર્યો હતો. એમને સૌ પ્રથમ મિકેનિકલ સેનરીનો ઉપયોગ કર્યો છે. કઈ સાલમાં થાય છે રચના? 1870ની અંદર થાય છે ન્યૂ આલ્ફ્રેડ નાટક મંડળી. આ મંડળીના ભાગલા બાદ ન્યૂ આલ્ફ્રેડ નાટક મંડળીના નામે ઓળખાય. તેના દિગ્દર્શક તરીકે સોહરાવજી ઓગરા જોડાયેલા છે. રચના કોણે કરી હતી? આગળ આપણે જોયું આલ્ફ્રેડ નાટક મંડળીની રચના હરજીભાઈ ખંભાતા ને બધાએ કરી હતી ને. ત્યારબાદ કસબજી કુંવરજી નાઝેરે મિકેનિકલ સેનરી એમાં ઉપયોગ લે છે અને આગળ જતા આ ન્યૂ આલ્ફ્રેડ નાટક મંડળી તરીકે ઓળખાય છે, જેના દિગ્દર્શક કોણ હોય છે? સોહરાવજી ઓગરા. આ નાટ્ય મંડળી દ્વારા નૃસિંહ અવતાર, વીર અભિમન્યુ, દ્રૌપદીનો સ્વયંવર, ગૌતમ બુદ્ધ તથા ભક્ત પ્રહલાદ જેવા નાટકો ભજવવામાં આવતા હતા. આ બધા નાટકો ભગવાનને રિલેટેડ છે ને પૌરાણિક કથાઓને આધારિત નાટકો આમાં ભજવવામાં આવતા હતા. નેક્સ્ટ આવશે નાટક ઉત્તેજક મંડળી. કોણ કરે છે આની સ્થાપના? નાટક ઉત્તેજક મંડળીની સ્થાપના કોણ કરે છે? બહુ ફેમસ છે. કે ખુસરો કાબરાજી. બહુ જ વાર પરીક્ષામાં આમાંથી પ્રશ્ન આવ્યો છે. વર્ષ 1875 કે ખુસરો કાબરાજી વિક્ટોરિયા નાટક મંડળીમાંથી છૂટા પડીને નાટક ઉત્તેજક મંડળીની સ્થાપના કરે છે. આ મંડળી દ્વારા સુડી વચ્ચે સોપારી અથવા તો મોરતના કોલની કસોટી નાટક ભજવવામાં આવ્યું હતું. આ મંડળી દ્વારા કયા કયા નાટક આવશે? સુડી વચ્ચે સોપારી અને મોરતના કોલની કસોટી, આવા નાટક ભજવવામાં આવ્યા હતા. તમે ખાસ યાદ રાખજો, નાટક ઉત્તેજક મંડળીની સ્થાપના કરનાર વ્યક્તિ કોણ હતા? કે ખુસરો કાબરાજી. કઈ સાલમાં? 1875ની અંદર આ થાય છે. નેક્સ્ટ આવશે શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી. શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી. વર્ષ 1878માં શ્રી ગુજરાતી નાટક મંડળીની સ્થાપના જયશંકર સર્વેશ્વર, નરોત્તમ ભાઈશંકર અને શિવશંકર કરસનજી દ્વારા કરવામાં આવી હતી, જે મહેતાજીઓની નાટક મંડળી તરીકે જાણીતી હતી.
મહેતાજીની નાટક મંડળી તરીકે જાણીતી છે. આ નાટક મંડળી સ્થપાતા શુદ્ધ ગુજરાતી સંસ્કાર ધરાવતી રંગભૂમિનો પાયો નંખાયો હતો. મુંબઈ નાટક મંડળી યાદ રાખજો, તેના દ્વારા જ ગુજરાતી રંગભૂમિ, કેમ તો કે એ સમયની અંદર ગુજરાત મહારાષ્ટ્ર ભેગું હતું માટે મુંબઈ નાટક મંડળી આવ્યું હતું. પાછળથી ગુજરાતી નાટક મંડળી દયાશંકર વસંતજી દ્વારા ખરીદવામાં આવી અને તેમના દ્વારા મંડળીના નામમાંથી મુંબઈ શબ્દ ઉમેરીને મુંબઈ ગુજરાતી નાટક મંડળી કરવામાં આવી હતી. સૌ પ્રથમ એનું નામ શું હતું? ગુજરાતી નાટક મંડળી. ગુજરાતી નાટક મંડળી પછી આ દયાશંકર વસંતજી જેને ખરીદી લે છે અને પછી આગળ શ્રી મુંબઈ એવો શબ્દ લગાડી દે છે અને પછી બનાવે છે શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી. કુલીન કાંતા નાટ્ય પ્રયોગથી આ મંડળીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાતીની માલિકીથી સ્થપાયેલી આ સૌ પ્રથમ ગુજરાતી નાટક મંડળી હતી. આ મંડળી દ્વારા અજબ કુમારી, સૌભાગ્ય સુંદરી, સ્નેહ સરિતા, સુધાચંદ્ર, મધુબનશ્રી અને રાયનો પર્વત જેવા નાટકો ભજવવામાં આવ્યા હતા. આ બધા નાટકો ક્યાં ભજવાય છે? મુંબઈ નાટ્ય મંડળી દ્વારા ભજવવામાં આવે છે. સૌ પ્રથમ ગુજરાતીની ખરીદવામાં આવી હોય એવી પહેલી મંડળી છે મુંબઈ ગુજરાતી નાટક મંડળી. ત્યારબાદ આવશે મોરબી આર્ય સુબોધ નાટક મંડળી. જો આપણા માટે અમુક મહત્વની છે, નાટક ઉત્તેજક મંડળી હતી તે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈ મુંબઈ નાટક મંડળી. આ બધી યાદ રાખજો ને આ બધી ખાસ પૂછાશે. આ બધી ખાલી અમુક જાણકારી માટે છે એટલે લખી રાખજો કે આવી પણ નાટક મંડળી હોય છે. ઓકે, જોઈ લઈએ. 1878 ની અંદર મોરબી ખાતે આ નાટક મંડળીની સ્થાપના વાઘજી આસારામ ઓઝા અને તેમના ભાઈ મૂળજીભાઈ દ્વારા કરવામાં આવી છે. વાઘજીભાઈ નાટક લખતા અને મૂળજીભાઈ નાટકમાં નાયકની ભૂમિકા ભજવતા હતા. એક ભાઈ નાટક લખે છે અને બીજા ભાઈ નાટક ભજવે છે. એમ 1878 ની અંદર વાઘજી આસારામ ઓઝા અને મૂળજીભાઈ દ્વારા કઈ નાટક મંડળી? મોરબી આર્ય સુબોધ નાટક મંડળીની સ્થાપના થાય છે. આ મંડળી દ્વારા ભર્તુહરી, ત્રિયરાજ, ચાંપારાજ હાડો, ચંદ્રહાસ, જગદેવ પરમાર, રાણકદેવી, મદાલસા અને વીરમતી, ફૂલચંદ માસ્તરનું મહાસતી અનસુયા અને રઘુનાથ બ્રહ્મભટ્ટનું બુદ્ધદેવ નાટકો ભજવવામાં આવતા હતા. હવે જગદેવ પરમાર તમને ખબર હશે કે મંત્રી તરીકે ઓળખાય છે અને એ મંત્રીની શું છે એ તમને જોવા મળે. રાણકદેવી કોણ હતા એ તમને જોવા મળે. હવે આ રાણકદેવીને તો કોઈ ઓળખતું જ ના હોય. નાટક જોવે તો ખબર પડે કે રાણકદેવી કોણ હતા, પતઈ રાજા કોણ હતા. ઓકે, આ બધી કથા એમને જોઈને ખબર પડે છે પહેલાંના લોકોમાં. એટલા માટે આ બધા નાટકો ભજવવામાં આવતા હતા. આ મંડળી દ્વારા ગરબા રાસનો સૌ પ્રથમ ત્રિવિક્રમ અને ચંદ્રહાસ નાટકમાં કરવામાં આવ્યો હતો. પહેલી વાર નાટકની અંદર ગરબા રાસ પણ જામ્યા હતા. મીન્સ નાટકના વચ્ચે ગરબાઓનો પ્રયોગ પણ થતો હતો. આ નાટ્ય મંડળીને મૂળજીભાઈના અવસાન પછી ગેયટી થિયેટરના માલિકોએ ખરીદી લીધી હતી. મૂળજીભાઈ એક્સપાયર થઈ ગયા પછી ગેયટી થિયેટરના માલિકો આ કંપનીને ખરીદી લે છે. શ્રી વાંકાનેર આર્યહિત વર્ધક નાટક સમાજ. આ બધી નાટક મંડળી એવી છે કે સ્થળે સ્થળે અલગ અલગ હતી. મોરબીવાળા મોરબીની વિકસાવે, વાંકાનેરવાળા વાંકાનેરની વિકસાવે. તો શ્રી વાંકાનેર આર્યહિત વર્ધક નાટક સમાજ જોઈએ. 1889 શ્રી વાંકાનેર આર્ય હિતવર્ધક નાટકની સ્થાપના ત્રંબકલાલ દેવશંકર રાવળ દ્વારા વાંકાનેરના રાજવી અને બ્રાહ્મણોના સહકારથી કરવામાં આવી હતી. કોણે કરેલી સ્થાપના? ત્રંબકલાલ દેવશંકર રાવળે કરેલી છે. કઈ સાલમાં કરેલી છે? 1889. કઈ જગ્યાએ કરેલી છે? વાંકાનેર ખાતે આની સ્થાપના થયેલી છે. વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક સમાજ દ્વારા સુરવીર શિવાજી અને નરસિંહ મહેતા જેવા નાટકોથી આ કંપનીને ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. શિવાજીનું નાટક ભજવાતું હતું અને જોડે જોડે નરસિંહ મહેતાનું નાટક પણ ભજવવામાં આવે છે. ત્યારબાદ આવશે દેશી નાટક સમાજ, IMP છે.
દેશી નાટક સમાજ. શ્રી કહેવાય છે 1889 ડાયાબાઈ ઝવેરી, કેશવલાલ આવશે આમાં, નામ સુધાર દેજો. કેશવલાલ અને શિવરામ દ્વારા અમદાવાદના અંદર શ્રી દેશી નાટક સમાજની સ્થાપના કરવામાં આવી છે. કઈ જગ્યાએ કરવામાં આવી છે? અમદાવાદ ખાતે કરવામાં આવી છે. કેશવલાલ શિવરામે જૈન કથા સાહિત્યમાંથી હૃદયસ્પર્શી ગતિશીલ કથાને ગીતોમાં આલેખી અને સંગીત લીલાવતી નામે નાટક લખ્યું હતું. નાટકનું નામ શું છે? સંગીત લીલાવતી. સ્થાપના ક્યારે થાય છે? 1889. કોણ કરે છે? આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. કેમ તો કે અમદાવાદમાં થયેલી છે માટે ઘણીવાર પૂછાયેલી. તે દેશી નાટક સમાજની સ્થાપના કોણે કરેલી છે? ડાયાબાઈ ઝવેરી, કેશવલાલ અને શિવરામ. આ હિસ્ટ્રીની અંદર પણ આવેલું છે. કેમ? 1889ની અંદર આની સ્થાપના થઈ હતી માટે. ઓકે, અંગ્રેજો હતા એ સમય દરમિયાન આની સ્થાપના થઈ હતી માટે આ મહત્વનું છે. માટે યાદ રાખજો કે દેશી નાટક સમાજની સ્થાપના ડાયાબાઈ ઝવેરી, કેશવલાલ અને શિવરામ દ્વારા થાય છે. કયું લખે છે નાટક? સંગીત લીલાવતી નામનું નાટક લખે છે. નહીં કરો તો ચાલશે. નેક્સ્ટ, ડાયાભાઈ પોતે નાટ્યકાર, એક દિગ્દર્શક અને સંગીતકાર હતા. તેમને સંયુક્તા 1892 સંયુક્તા પૃથ્વીરાજના પેલા ધર્મપત્ની સંયોગિતા જેને કહેવામાં આવે છે એ વીર વિક્રમાદિત્ય બીજો એટલે કે ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય, અશ્રુમતી, વીણાવેલી વગેરે નાટકોની લોકપ્રિયતા મેળવી. કંપનીએ મુંબઈમાં એમ્પાયર થિયેટરની બાજુમાં દેશી નાટક શાળા નામનું નાટ્યઘર પણ બનાવ્યું હતું. કે એમ્પાયર થિયેટરની બાજુમાં નાટક શાળા બનાવી દીધી હતી. ત્યાં પ્રેક્ટિસને બધું કરી શકાય છે. સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાના કાર્યની અંદર મદદગાર આ સંસ્થાએ નટ નાટ્યો છે, દિગ્દર્શકો છે અને નાટ્યકારોને જીવન નિર્વાહ ચલાવ્યું હતું. 1960ની અંદર સંસ્થાના દિગ્દર્શક કાસમભાઈને દિગ્દર્શન માટે રાષ્ટ્રપતિ દ્વારા સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. કઈ સાલમાં? 1960. દેશી નાટક સમાજના દિગ્દર્શક હતા કોણ? કાસમભાઈ. તેમને રાષ્ટ્રપતિ દ્વારા સુવર્ણચંદ્રક પણ મળેલો છે. ગુજરાતી નાટક અને રંગભૂમિને રચનાત્મક વેગ આપનાર આ કમી સૌથી લાંબુ આયુષ્ય ભોગવી 1980માં વેચાઈ ગઈ હતી. અહીંયા આવશે આ કંપની સૌથી લાંબુ આયુષ્ય ભોગવીને 1980માં વેચાઈ ગઈ હતી. 1889ની અંદર બનેલી આ કંપની કઈ સાલમાં વેચાઈ જાય છે? 1980ની અંદર આ વેચાઈ જાય છે. આગળ આવશે કાઠિયાવાડી નાટક મંડળી. 1904ની અંદર કાઠિયાવાડી નાટક મંડળીના સ્થાપક મૂળશંકર મુલાણી દ્વારા મુંબઈ સુબોધ ગુજરાતી નાટક મંડળી ખરીદીને તેનું નામ બદલીને કરવામાં આવ્યું હતું. એમને કઈ મંડળી ખરીદી લીધી? મુંબઈ સુબોધ ગુજરાતી નાટક મંડળી ખરીદી અને મૂળશંકર મુલાણીએ એક નવી કંપનીની સ્થાપના કરી, નવી મંડળીની સ્થાપના કરી જેને કહેવામાં આવે છે કાઠિયાવાડ નાટક મંડળી. કઈ સાલમાં? 1904ની સાલમાં થાય છે. આ મંડળી દ્વારા દેવકન્યા, ગુમાનતારા, નવલ કુસુમ, ભદ્ર ભામિની, કનક કિશોરી, સતી વિજય જેવા નાટકો ભજવવામાં આવ્યા હતા. આ નાટક મંડળી 1909ની અંદર મુંબઈ ગુજરાતી નાટક મંડળીની અંદર ભળી જાય છે. એમને અલગ તો બનાવી પણ આગળ જતા તે મુંબઈ નાટક મંડળીની અંદર આનું મેળવણ થાય છે. નેક્સ્ટ આવશે શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ. શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ. લક્ષ્મીકાંત નાટકની શરૂઆત સુરતના વાડીલાલ દ્વારા વર્ષ 1914ની અંદર શ્રી સરસ્વતી નાટક સમાજમાં નામથી સુરત ખાતે કરવામાં આવી હતી. શરૂઆત કોણ કરે છે? લક્ષ્મીકાંત નાટક સમાજ છે. પહેલા શું નામ હતું? તો કે સરસ્વતી નાટક સમાજ નામ છે. એનાથી કરવામાં આવી હતી વર્ષ 1914ની અંદર. તેમણે 3 વર્ષ આ કંપની ચલાવી. તે દરમિયાન અદલ ઇન્સાફ, સૌભાગ્યવતી, પારસમણી, કિશોરસિંહ, જેસલ તોરણ,
કુસુમાવતી, ભક્ત બોડાળા જેવા નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. 1917માં કંપનીનું નામ બદલીને લક્ષ્મીકાંત નાટક સમાજ રાખવામાં આવ્યો હતો. કઈ સાલમાં? 17માં 14 ખોલી હતી, ત્યારબાદ 17ની અંદર એનું નામ બદલી દીધું હતું. તેનો પ્રારંભ પ્રભુલાલ દ્વિવેદીએ વીર ઘટોત્કચથી કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ પ્રભુલાલ દ્વિવેદી ઘટોત્કચ વિશે તમે બધા સાંભળો છો, તેનાથી થાય છે. નેક્સ્ટ આવશે લક્ષ્મીકાંત નાટક મંડળી દ્વારા 1930માં અમર આશા નાટક વડોદરામાં ભજવેલું. તેમાં ગાંધીજીની દાંડીકૂચ અને સત્યાગ્રહોને સૂચવતા દ્રશ્યો બતાવવામાં આવેલા હતા. કયું નાટક હતું? અમર આશા. આ નાટકની અંદર ગાંધીજીની દાંડીકૂચનું વર્ણન પણ થયેલું જોવા મળે છે. નેક્સ્ટ, કવિ પ્રભુલાલ દ્વિવેદીએ એટલે કે તેમને નાટ્ય મહર્ષિ તરીકે ઓળખવામાં આવે છે. તેમને લિખિત સજ્જન કોણ આ નાટક કંપની દ્વારા ભજવવામાં આવ્યું હતું. લક્ષ્મીકાંત નાટક કંપની દ્વારા મુંબઈ ખાતે અક્ષયરાજ નાટક પણ ભજવેલ હતું. કયું નાટક હતું? સજ્જન કોણ. કોણે ભજવેલું છે? પ્રભુલાલ દ્વિવેદીએ. આ નાટકના દ્રશ્ય તૈયાર કરવા પાછળ પુષ્કળ ખર્ચ કરવામાં આવેલો હતો. અક્ષયરાજને બેસવાનું આસન 4000 તોલા ચાંદીનું સિંહાસન બનાવ્યું હતું. નાટક બનાવ્યું એની અંદર 4000 તોલા ચાંદીનું ખાલી સિંહાસન બનાવ્યું. કેમ? અક્ષયરાજને બેસવા માટે. 20 વર્ષમાં 90 લાખ રૂપિયા ખર્ચીને 1 કરોડની કમાણી કરનાર આ કંપની એ 1938માં બંધ થઈ ગઈ હતી. એમને કેટલા બધા રૂપિયા ખર્ચે? એ સમયની અંદર 90 લાખ રૂપિયા ખર્ચે હતા અને 1 કરોડ એમને મળ્યા હતા. 10 લાખ રૂપિયાનો ફાયદો કરીને પછી આ 1938માં આ કંપની બંધ થઈ ગઈ. નેક્સ્ટ આવશે રોયલ નાટક મંડળી. આ બધીની ખાલી જાણકારી લઈ લેજો કે 1919માં સોરાબજી કાત્રકે મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાંથી છૂટા પડીને પારસી ઇમ્પિરિયલ વાળા મહાશંકર ભ સાથે મળીને રોયલ નાટક મંડળીની શરૂઆત થઈ. આમાં ગુજરાતી અને પારસીનું અહીંયા વિભાજન થાય છે. આ નાટક મંડળીની શરૂઆત મૂળશંકર મુલાણીનું ભાગ્યોદય નાટક એડવર્બ થિયેટરમાં ભજવીને થઈ હતી. આ નાટક મંડળીની શરૂઆત કોનું નાટક ભજવીને થાય છે? મૂળશંકર મુલાણીનું એક નાટક હતું. કયું? ભાગ્યોદય નાટક એડવર્બ થિયેટરની અંદર ભજવવામાં આવે છે અને તેના દ્વારા તેની શરૂઆત થાય છે. આ ઉપરાંત આ નાટક મંડળી દ્વારા શાહજહાં છે, એક જ ભૂલ છે, કુલાંગાર કપૂત છે, એમાં શું જેવા નાટકો ભજવવામાં આવેલા અને 1929ની અંદર આ કંપની બંધ થઈ જાય છે. રંગાયન છેલ્લી. આ સંસ્થાની સ્થાપના 1960ની અંદર વિજયા મહેતા દ્વારા કરવામાં આવી. કઈ સંસ્થા? રંગાયન. આ સંસ્થા દ્વારા નવા કલાકારોની તાલીમ શાળાની ભૂમિકા ભજવવામાં આવતી. એટલે જે નવા કલાકારો હોય ને એમને તાલીમ પણ આપવામાં આવતી. આ સંસ્થામાં વિજયા મહેતા દ્વારા 25 એકાંકી અને 18 ત્રિઅંકી નાટકોનું દિગ્દર્શન કરવામાં આવ્યું હતું. એટલે કે રંગાયન સંસ્થા છે એમાં નવા લોકોને તાલીમ પણ આપવામાં આવે છે અને 25 એકાંકી અને 18 ત્રિઅંકી નાટકો. એકાંકી એટલે એક પાત્ર અભિનય જેવું હોય ને એને એકાંકી નાટક કહેવામાં આવે છે, અથવા તો એક જ અંકની અંદર એને ભજવી દેવામાં આવતું હોય. એના પાર્ટ વધારે પ્રમાણમાં થાય નહીં. અહીંયા આપણે તમામ પ્રકારની નાટ્ય સંસ્થાઓ છે તે અહીંયા પૂરી કરીએ છીએ. એના આગળ અર્વાચીન રંગભૂમિ એ ધીમે ધીમે અત્યારે હાલ આધુનિકતાનો ઉદય કે જેની અંદર નાટકો છે એ થિયેટરમાં ભજવામાં આવે છે અને નાટકોને સમજાવતી ગુજરાતી ફિલ્મોની પણ શરૂઆત થાય છે. એ જ રીતના આજે અર્વાચીન રંગભૂમિની શરૂઆત થઈ ગયેલી છે. ઓકે, અહીં આપણે નાટ્યકળા પૂરી કરીએ છીએ. એની અંદર રણછોડરામ ઉદયરામ દવે, કે ખુસરો કાબરાજી આ બધા લોકોનો મહત્વનો ફાળો રહેલો જોવા મળે છે.